આજે આપણે જલભેદ ગ્રંથની અધ્યયન કરશું. જલભેદ ગ્રંથ અને પંચપદ્યાની ગ્રંથ છે. એમાં જલભેદ ગ્રંથમાં વક્તાના પ્રકાર સમજાવ્યા છે શ્રી આચાર્ય ચરણોએ, અને પંચપદ્યાની ગ્રંથમાં શ્રોતાઓના પ્રકાર એનું સ્વરૂપ સમજાવ્યું છે. જલભેદ ગ્રંથ અને પંચપદ્યાની ગ્રંથ છે એ ક્યારે અને કોના માટે લખવામાં આવ્યા એનું વિવરણ ક્યાંય પ્રાપ્ત થતું નથી. બીજા બધા ગ્રંથો, ષોડશ ગ્રંથો છે, એમાંથી આપણને કયો ગ્રંથ કયા ભગવદીને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ બધા દેવીજીઓ માટે એ ગ્રંથ પ્રગટ કર્યો છે એનું વર્ણન મળે છે. પણ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ છે એ કયા ભગવદીને નિમિત્ત બનાવી અને લખ્યા છે એવું કે વિવરણ પ્રાપ્ત નથી થતું. શ્રીમદ ભાગવતનું જે પ્રવચન છે એ કરવા માટે પુરાણોક્ત કથા હોવાને કારણે એના પ્રવચનમાં જે અનિવાર્ય શરત છે કે ઉપનયન હોવું જોઈએ, ઉપનયન સંસ્કાર એનો થયેલો હોવો જોઈએ, દ્વિજત્વ હોવું જોઈએ, પછી પુરુષ હોવું જોઈએ. પુરાણ કથા વાંચવાના જે વ્યાસપીઠ ઉપર બેસતા હોય એની અંદર પહેલાં તો એ યજ્ઞોપવિત ધારણ કરેલું હોવું જોઈએ, યજ્ઞોપવિત સંસ્કારવાળો હોવો જોઈએ. પછી દ્વિજત્વ અને પુરુષત્વ. સ્ત્રી છે વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવતની કથા ન કહી શકે, શાસ્ત્રના એંગલથી નિષિદ્ધ છે. પરંતુ ભાગવતના અનુરૂપ જે ભાગવત વર્ણિત જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો છે એનું આપણે સત્સંગ કરી રહ્યા છીએ. એની અંદર આવા ગુણો હોવા એ અનિવાર્ય નથી કે યજ્ઞોપવિત સંસ્કાર થયો હોય, કે દ્વિજત્વ હોવું જોઈએ, કે પુરુષત્વ હોવું જોઈએ. આવું અનિવાર્ય નથી. ભાગવત વર્ણિત જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનો સત્સંગ કરવામાં આવા ગુણો અનિવાર્ય નથી. પરંતુ એ સિવાયના બીજા જે ગુણો છે ભાગવત અનુરૂપ, ભાગવત વર્ણિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા અને ચરિત્રોને કહેવામાં બીજા જે ગુણો છે કે ભાગવતના વક્તાની ઉત્તમતા દર્શાવનારા છે, જેવા કે એણે પોતે સંપ્રદાયની પરંપરા મુજબ સત્પુરુષોના મુખથી, ભગવદ્ ભક્તોના મુખથી ભગવદ્ લીલા અને સિદ્ધાંતોનું શ્રવણ કરેલું હોવું જોઈએ. આવા ગુણો વક્તાની અંદર પુષ્ટિ સંપ્રદાયમાં હોવા જોઈએ. ભાગવતનું જે વાંચન છે, ભાગવતનું જે પ્રવચન છે, વ્યાસપીઠ ઉપર બેસીને જે કરતા હોય છે એમાં ઉપનયન સંસ્કારને દ્વિજત્વ અને પુરુષત્વની આવશ્યકતા છે. પરંતુ ભાગવત અંતર્ગત વર્ણિત જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું સત્સંગ કરવામાં આવા ગુણોની આવશ્યકતા નથી. પણ બીજા જે ગુણો ભાગવતના પ્રવચન કરતાની અંદર વર્ણિત છે એ ગુણો તો ભાગવતનો સત્સંગ કરવાવાળા જે ભક્તો છે એની અંદર હોવા જરૂરી છે. એ કયા ગુણો? તો કે એણે પરંપરાથી ભાગવતનું શ્રવણ કરેલું હોવું જોઈએ. જે બી ગ્રંથોનો આપણે સત્સંગ કરી રહ્યા છીએ એને પરંપરાથી ગ્રંથો સમજેલા હોવા જોઈએ. મોટા વિદ્વાન આચાર્યો પાસેથી જે આ સંપ્રદાયની અંદર જે મહાપ્રભુજીના સિદ્ધાંતોને સારી રીતે જે અધ્યયન અધ્યાપન કરાવી રહ્યા છે એવા આચાર્યો પાસેથી એને જાણેલા હોવા જોઈએ. એટલે આપણે જાતે જે ષોડશ ગ્રંથનો સત્સંગ કરવા લાગી જાય તો ક્યાંક આપણને મહાપ્રભુજીના ગ્રંથો સમજમાં ન આવે તો એનું વિપરીત અથવા તો ઉલટું આપણે પ્રવચન કરી બેસતા હોઈએ છીએ. એવું ન થાય એટલા માટે પરંપરાથી ભાગવતના
અને મહાપ્રભુજીના ભાગવત અને મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન હોવું જરૂરી છે. અને જે સત્સંગ કરાવનાર છે એ ધન કમાવાના હેતુથી ભગવત કથામાં પ્રવૃત્ત નથી થયો અને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પોતે સંપન્ન છે. આવા ગુણો તો જરૂરી છે સત્સંગ કરાવનારમાં. આ બધા લક્ષણોના સંદર્ભમાં પણ આવશ્યક માની શકાય છે. અને વક્તા અધિકારી સર્વજ્ઞ સંપ્રદાયેન સન્મુખાત શ્રુત ભગવતો ભક્તો, આવું ભાગવતાર્થ નિબંધમાં કહ્યું છે. અને શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે ચિત્તનું શ્રી કૃષ્ણમાં તન્મય થઈ જવું. એને માટે 2 સાધન બતાવવામાં આવ્યા છે. એટલે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તની કૃષ્ણ પ્રવણતા સેવાથી અથવા તો કથાથી. તો ભગવાનમાં ચિત્તનું પ્રવણ થવું એ મોટી ઉપલબ્ધિ કે મોટી સિદ્ધિ છે. હવે એમાં 2 સાધન બતાવ્યા છે, તદીયત્વ અને તદાશ્રય. ષોડશ ગ્રંથ પરિચયમાં 116 પેજ ઉપર આ વાત સમજાવી છે. પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે જલભેદની ભૂમિકા સમજાવી છે એમાંથી હું લઈ રહ્યો છું. એટલે જેની પાસે ષોડશ ગ્રંથ પરિચય હોય એ એમાંથી જોઈ શકે છે. તદીયત્વ અને તદાશ્રય. શ્રી કૃષ્ણમાં ચિત્તની પ્રવણતા થવા માટે 2 સાધનો શ્રી આચાર્ય ચરણોએ સમજાવ્યા છે. તદાશ્રય એટલે કે પ્રપત્તિ, શરણાગતિ, અને તદીયતા એટલે કે ભક્તિ. પેજ નંબર 116 પેજ ઉપર છે. નવું જે ષોડશ ગ્રંથ પરિચયમાં અલગ હશે, મારી આગળ જૂનું છે. તદીયત્વ અને તદાશ્રય શોધો ને 2 પેજ મૂકીને ભૂમિકામાં, એટલે મળી જશે. ભાવેશભાઈ, હા, આપણે આ જે તદાશ્રયમાં તદ આશ્રય, તેમનો આશ્રય એટલે શરણાગતિ બરાબર છે, પણ તદીયતાને એ રીતે કઈ રીતે સમજવું? ભક્તિ તો એનો આપણે મિનિંગ કર્યો, પણ એને વિશેષ એને છૂટું પાડવું હોય તો કઈ રીતે કહી શકાય? એટલે સમર્પિત. તદીયતા એટલે તત્ત દેવને સમર્પિત થઈને રહેવું. એનું નામ તેના બનીને રહેવું. સર્વ રીતે સર્વ સમર્પણ પૂર્વક પ્રભુના બનીને રહેવું એ તદીયતા છે. અને તદાશ્રય એટલે પ્રભુનો શરણાગતિ, પ્રપત્તિ યાની શરણાગતિ. તદીયતા એટલે ભક્તિ. એ આગળ એને સમજાવે છે. જુઓ, શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં તદાશ્રય અને તદીયત્વ બધા ગ્રંથોના તાત્પર્ય રૂપે બધા ગ્રંથોની અંદર આના સોર્સ, આના મૂળિયા છે, તદાશ્રય અને તદીયત્વ. તો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં તદાશ્રયના ઉપાય રૂપે શ્રી મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય અને અનન્ય આશ્રયનું નિરૂપણ કરવામાં આવ્યું છે વિવેક ધૈર્યાશ્રયમાં. એવી જ રીતના તદીયતાના ઉપાય રૂપે આત્મસમર્પણ. જો તદીયતા એટલે તેના બનીને રહેવું, તેને સમર્પિત થઈને રહેવું. એના ઉપાય શું? એના ઉપાય છે આત્મનિવેદન, સર્વસમર્પણ, સર્વભાવથી તનુવિત્તજા સેવા, અને ભગવત કથાના શ્રવણ, સ્મરણ અને કીર્તન વગેરેનું સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, ચતુશ્લોકી અને સિદ્ધાંત મુક્તાવલી તથા ભક્તિવર્ધની ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે તદાશ્રયનું વર્ણન કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે અને તદીયતાનું વર્ણન, તદીયત્વનું વર્ણન કે ભક્તિનું વર્ણન કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે એ વાત અહીંયા સમજાવી. એટલે વિવેક ધૈર્યાશ્રય છે, કૃષ્ણાશ્રય છે, બાલબોધ છે, એમાં તદાશ્રયનું વર્ણન છે.
અને તદીયત્વ એટલે ભક્તિનું વર્ણન છે. સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, ચતુશ્લોકી, સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધની વગેરે. ભક્તિવર્ધનીમાં ભક્તિના બીજ ભાવને દ્રઢ કરવાના ઉપાય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ. તો ભક્તિવર્ધની પછી જલભેદ ગ્રંથ આવી રહ્યો છે. કયા દ્રષ્ટિથી આવી રહ્યો છે એને આપ સમજાવે છે કે ભક્તિવર્ધની ગ્રંથમાં બીજ ભાવને દ્રઢ કરવાના ઉપાય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા. તો ભક્તિવર્ધનીની અંદર જો વ્યક્તિ વ્યાવૃત હોય તો પોતાના જ ઘરમાં પોતાના જ વર્ણ અને અવ્યાવૃત હોય તો અવ્યાવૃત એટલે કે ભગવત સેવા માટે જે સમય કાઢી શકતો હોય તે. સમજાણું ને? અવ્યાવૃત એટલે કોઈ રિટાયર્ડ નહીં કે ચાલો બધું કામ ધંધો છોડીને સાવ નવરો હોય એવો નહીં, પણ જે ભગવત સેવા માટે સમય ફાળવી શકતો હોય એ રીતના એની આજીવિકા હોય કે ભગવત સેવા કરી અને પછી આજીવિકા એ જતો હોય તો પણ એ અવ્યાવૃત જ છે. જો અવ્યાવૃત હોય તો એણે શ્રી મહાપ્રભુજીએ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ આ અવ્યાવૃતને આજ્ઞા કરી છે કે પોતાના ઘરમાં પોતાના વર્ણ તથા આશ્રમના આચારને નિભાવતા રહેતા ભગવત સેવા કથામય જીવન વિતાવવાનું કાર્ય ગણાવવામાં આવ્યું છે બીજ ભાવને દ્રઢ કરવા માટે. સમજાણું ને? બીજ ભાવને દ્રઢ કરવા માટે જે અવ્યાવૃત છે એણે શું કરવું? ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. હવે વ્યક્તિ જે વ્યાવૃત છે, વ્યાવૃત એટલે જે ભગવાનની સેવા માટે સમય કાઢી નથી શકતો એવો, બિઝીનેસ જેને છે આજીવિકામાં, તો વ્યક્તિના વ્યાવૃત હોવાને કારણે જો ભગવત સેવાનો નિર્વાહ કરવાનું શક્ય ન હોય ઘરમાં, તો એણે શું કરવું? બીજ ભાવને દ્રઢ કરવા માટે ભગવદ કથાના શ્રવણ, સ્મરણ અને કીર્તનમાં તત્પર રહેવું જોઈએ. અને બીજ ભાવને દ્રઢ કરવાને માટે એણે ભગવત કથા, ભગવત ભક્તોનો સંગ, એ રીતના ભગવાનની કથાનું શ્રવણ કીર્તનને સ્મરણ પરાયણ રહેવું જોઈએ. એનાથી એનો બીજ ભાવ દ્રઢ થશે. જે કથા પક્ષવાળો છે, જે ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ જેનાથી નથી થઈ શકતો એવો જે અધિકારી છે, એણે કઈ રીતના બીજ ભાવને દ્રઢ કરવો એવા શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં સમજાવી છે કે વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. બીજભાવ દ્રઢ થતાં ગૃહ ત્યાગની પ્રેરણા પણ આપવામાં આવેલી છે. આવો જે કથા પક્ષવાળો છે, જે ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ નથી કરી શકતો અને ભગવાનનું શ્રવણ, સ્મરણ અને કીર્તનથી જે પોતાનો બીજભાવને દ્રઢ કરી રહ્યો છે, એણે બીજભાવ દ્રઢ થયા પછી ગૃહ ત્યાગની મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કેમ? એટલા માટે કે ભાઈ બીજભાવ દ્રઢ થયા પછી ગૃહમાં રહેશે તો ઘરના જે એનું વાતાવરણ છે એના બીજભાવને ખંડિત કરશે, એની ભક્તિને ખંડિત ન કરે, એટલા માટે એને ઘર છોડીને એવી જગ્યાએ રહેવું કે જ્યાં તદીય સહ તત્પરે ભગવદ્ ભક્તોનો સંગ કરવો, અથવા તાદૃશિષ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતે દિયસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. એટલે એના બીજ ભાવને ખંડિત ન થાય એટલા માટે એને ગૃહ ત્યાગની પણ આજ્ઞા મહાપ્રભુજી કરે છે. કથાવાળાને, સેવાવાળાને નહીં ભાઈ. સેવાવાળાને તો ઘર છે, ભગવાન એમાં બિરાજે છે, ઠાકોરજીની સેવાને લાયક એનું ઘર છે, એટલે એને ઘર છે એનો વિનિયોગ ભગવાનની સેવામાં કરવાનો છે, એને ઘર છોડવાનું નથી. ઘર છોડવાની આજ્ઞા મહાપ્રભુજી એને આપે છે કે જે કથા પક્ષ દ્વારા જેનો બીજભાવ હવે દ્રઢ થયો છે એ હવે જો કન્ટિન્યુ ઘરમાં રહેશે તો એના બીજભાવ જે દ્રઢ થયો છે એમાં એ ખંડિત થવાનો પ્રશ્ન આવશે. એટલા માટે
તો એવા અધિકારીને ગૃહ ત્યાગની પ્રેરણા પણ આપવામાં આવેલી છે. ગૃહ ત્યાગની શક્યતા ન હોય તો ભગવત સેવા કથા પરાયણ ભગવદીઓ દ્વારા કરવામાં આવતી સેવામાં પરિચારક એટલે કે સહાય બનવાનો, અથવા તો ભગવત કથા જ્યારે તેઓ કરતા હોય ભગવત ભક્તો ત્યારે એમના શ્રવણાર્થ એમની સાથે ભેગા થવાનું વિધાન એટલે કે આદેશ પણ શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં કરેલો છે કે જે કથા પક્ષવાળો છે એણે શું કરવું? ગૃહ ત્યાગ કરવામાં ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નતઃ. ત્યાગમાં ઘણા બધા બાધક છે. દુસંગ બાધક છે, અન્ન બાધક છે. કોનું અન્ન ખાશે? એટલે શ્રી મહાપ્રભુજી એનો એક અનુકલ્પ સમજાવ્યો કે તદીય સહ તત્પરે. જ્યાં ભગવત ભક્તો રહેતા હોય ત્યાં રહેવું, અને એ જો છૂટ આપે તો એની પરિચર્યા કરવી, અને પરિચર્યા ન મળે તો ભગવત ભક્ત જ્યારે સત્સંગ કરે એમાં સામેલ થવું. જેમ તીન તુંબા વિરક્ત વૈષ્ણવનો પ્રસંગ આવે ને, શેઠને ત્યાં પરિચર્યા માટે રહી ગયા, તો એ રીતના પરિચર્યા કરતા બધી, અને થોડું એને હાથ પવિત્ર કરવા મળતું, ભગવત સેવા મળતી એમ. તો એ રીતના એ જ્યાં ભગવત ભક્તો રહેતા હોય એની પરિચર્યા કરવી. જેમ રાણા વ્યાસના પ્રસંગમાં ક્ષત્રાણી છે એ પરિચર્યા કરતી, એ રીતના. તો એનાથી પણ એની ભક્તિ દ્રઢ થઈ શકે છે. સમજમાં આવી ને વાત? હવે જે વાતને સમજાવવી છે આના દ્વારા એ હવે સમજાવે છે કે ભાઈ જલભેદ ગ્રંથ છે એ કઈ દૃષ્ટિકોણથી આવી રહ્યો છે. તો જે ભગવત સેવા કરી રહ્યો છે ઘરમાં, એને તો ઠાકોરજી અને ભક્ત પોતે બે છે એમાં શ્રવણ કીર્તનનો પ્રશ્ન નથી, કોઈ વક્તા શ્રોતાનો કોઈ પ્રશ્ન નથી સેવાની બાબતમાં. પણ જે કથા પક્ષવાળો છે એણે જ્યારે ભગવત ભક્તોનો સંગ કરવો છે ત્યારે આ જલભેદ ગ્રંથ એના માટે ઉપયોગી છે. કારણ કે જ્યારે એને ભગવદ્ લીલાના, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવું છે તો કેવા વક્તા પાસેથી કરવું, અથવા ભગવાનના નામ રૂપ ગુણ લીલા અને ચરિત્રોનું કીર્તન કરવું છે તો કેવા શ્રોતાની આગળ કરવું. એ તો જ્યારે કથા પક્ષની વાત આવે ત્યારે આવે. સેવા કરતી વખતે આ વાત ન આવે. સેવા કરતા પણ જ્યારે અનોસરમાં સત્સંગ કરે, અનોસરની અંદર ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરે કે કીર્તન કરે, તો શ્રવણ કરે તો વક્તાની જરૂર પડે, કીર્તન કરે તો શ્રોતાની જરૂર પડે. ત્યારે જલભેદ ગ્રંથ આવી રહ્યો છે. તો એ વાતને અહીંયા પૂજ્ય શ્યામબાવા શ્રી સમજાવે છે કે જે ઘરમાં ભગવત સેવા યોગ્ય અનુકૂળતા નથી એણે પોતાના બીજ ભાવને દ્રઢ કરવા માટે શું કરવું? તદીય સહ તત્પરે. જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય એના પરિચારક, એના સહાય બનવાનો, અથવા તો ભગવત કથા જ્યારે તેઓ કરતા હોય ત્યારે તેમાં શ્રવણાર્થ તેમની સાથે ભેગા થવાનું વિધાન એટલે કે આદેશ એટલે કે આજ્ઞા પણ આપવામાં આવી છે. મહાપ્રભુજી આજ્ઞા પણ કરેલી છે. આ પ્રમાણે અનેકવિધ ઉપાયોથી બીજ ભાવથી માંડીને, એટલે બીજ ભાવથી લઈને પ્રેમ, આસક્તિ, વ્યસન અને એની પણ આગળ સર્વાત્મ ભાવ યા તો અલૌકિક સામર્થ્ય સુધીના વિકાસની રૂપરેખા બતાવવામાં આવેલી છે ભક્તિવર્ધનીમાં. શ્રી મહાપ્રભુજીએ બીજ ભાવને દ્રઢ કરવા માટે જે અવ્યાવૃત છે, જે ભગવત સેવા માટે સમય કાઢી શકે છે, એને પણ ભગવાનમાં કઈ રીતના નિરોધ સિદ્ધ થશે કે માનસી સિદ્ધ થશે એ વાત સમજાવી છે. અને વિશેષતયા ભક્તિવર્ધનીમાં શ્રી આચાર્ય ચરણોએ જે ભગવત કથા ગુણગાનની પ્રણાલીથી કઈ રીતના બીજ ભાવને દ્રઢ કરવો એની સાધના પ્રણાલી શ્રી આચાર્ય ચરણોએ ભક્તિવર્ધનીમાં સમજાવી છે કે વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. જે વ્યાવૃત છે, ભગવત સેવા માટે સમય કાઢી નથી શકતો, એણે કથા પક્ષ દ્વારા કઈ રીતના પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મ ભાવ સુધી પહોંચવું એ બધી રૂપરેખા મહાપ્રભુજીએ ત્યાં ભક્તિવર્ધનીમાં સમજાવી છે.
તો આ બધા વિકલ્પ અને અનુકલ્પ દ્વારા ભક્તિવર્ધનીમાં ભગવત કથાની અસાધારણ મહત્તા તથા ઉપયોગિતા સ્પષ્ટ થાય છે. ભક્તિવર્ધનીમાં શ્રી મહાપ્રભુજીએ ભગવત કથાના શ્રવણ, સ્મરણ અને કીર્તનની અસાધારણ મહત્તા સમજાવી છે. સેવાવાળા માટે અને કથાવાળા માટે પણ. સેવાવાળા માટે અનોસરમાં અને કથાવાળા માટે એને હંમેશા ભગવાનના શ્રવણ, સ્મરણ અને કીર્તન ભગવત ભક્તો પાસેથી કરવા. તો એવી અસાધારણ મહત્તા ભગવાનના કથા પક્ષની છે. એ બધા અનુકલ્પ ને વિકલ્પ શ્રી આચાર્ય ચરણોએ ભક્તિવર્ધનીમાં સમજાવ્યા છે. આવી ભગવત કથાની અસાધારણ મહત્તા અને ઉપયોગિતા શ્રી પુષ્ટિ સંપ્રદાયમાં સ્પષ્ટ રૂપે મહાપ્રભુજીએ સમજાવી છે. ભગવત કથામાં વક્તાની અપેક્ષા રહે છે શ્રવણાર્થે. સમજો, ભગવત કથામાં વક્તાની અપેક્ષા રહે છે શ્રવણાર્થે. આપણે જેની પાસેથી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ કરવું છે તો વક્તા જોશે. અને શ્રોતાની અપેક્ષા રહે છે કીર્તનાર્થે. આપણે જો ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું કીર્તન કરવું છે. કીર્તન એટલે કોઈ જાંજ પખાવટ લઈને કીર્તન ગાવા એની વાત નથી હો અહીંયા. કીર્તન એટલે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોને કહેવા. સમજાઈશ ને? કીર્તન એટલે અહીંયા કોઈ જાંજ પખાવટ લઈને કીર્તન કરવા એ પણ છે, પણ એટલું જ નહીં. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો જે ભાગવતમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વર્ણિત કર્યા છે, ભાગવતમાં વર્ણિત છે, એની ઉપર મહાપ્રભુજીએ જે સુબોધનીજી ટીકા લખી છે એમાં વિશેષ વર્ણન કરેલું છે. તો એને કહેવા એ કીર્તન. તો કીર્તન કરવા હોય તો શ્રોતા જોઈએ, શ્રવણ કરવા હોય તો વક્તા જોઈએ. સમજમાં આવે ને વાત? અને સ્મરણમાં જાતે થઈ શકે. સ્મરણ જાતે સંભવિત છે, એમાં આ રીતના વક્તા શ્રોતાની જરૂર ન પડે. પરંતુ એવું જ એમ છતાંય કોઈક સમાનશીલવાળા ભગવદીજનોના સત્સંગમાં અથવા તો એની સત્સંગતિમાં ભગવત સ્મરણનું એક નિરાળું રૂપ જ ઉપસી આવે છે, એમાં કોઈ સંદેહ નથી. પણ ભગવાનના ભક્તો સાથે મળીને આપણે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ, સ્મરણ ને કીર્તન કરતા હોઈએ તો વધારે રસ નિષ્પત્તિ થાય, એનું સ્વરૂપ નિરાળું પ્રગટ થાય છે ત્યાં. એટલે શ્રી મહાપ્રભુજી તાદૃશ વેષ્ટિત છે, બધા ભગવદીઓથી વીંટળાયેલા છે અને ભગવદીઓ સાથે ભગવદ વાર્તા અહર્નિશ કરતા રહે છે. સમજાઈશ ને? કારણ કે ભગવદ ભક્તો સાથે જ્યારે આપણે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું કીર્તન કરીએ કે શ્રવણ કરીએ ત્યારે એક એનું સ્વરૂપ નિરાળું પ્રગટ થાય છે, એક પરમાનંદ પ્રગટ થાય છે. પ્રગટ હવે માર્ગ રીત દિખાઈ. એમાં જો ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી જુ બુલાય. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ હવે માર્ગ રીત દિખાય. તો મહાપ્રભુજીનો આ નિયમ હતો કે અનોસરમાં નિત્ય ભગવાનની કથા કહેતા. ગુસાઈજીનો આ નિયમ હતો કે નિત્ય પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોની કથા કહેતા. વાર્તાઓમાં આવે છું બધા ભગવદીઓ શ્રવણ કરવા માટે આવતા. તો આ નિયમ હતા આચાર્યોના પણ. અને વૈષ્ણવો પણ સત્સંગ કરતા નિત્ય. સમજમાં આવી ને વાત? તો સમાનશીલ ભાવવાળા એટલે જે બધા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતા હોય, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કે શરણાગતિ કે ભક્તિ કરતા હોય, એ બધા સમાનશીલ. તો સમાનશીલ ભાવવાળાઓ. સમજાઈશ ને? નહીતર શું થાય? રસાભાસ થાય. મીરાબાઈ પાસે રામદાસ જો કથાનું કીર્તન કરે, મહાપ્રભુજીના મહાત્મ્યનું કીર્તન કરે તો મીરાબાઈને માફક ન આવે, સમાનશીલ ન થાય. એમાં કમ્યુનિકેશન ગેપ થઈ ગયું, કમ્યુનિકેશન ન થયું. એટલે જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા ભગવત ભક્તો હોય, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે પ્રભુના શરણાગત હોય, સમર્પિત હોય, એવા ભગવત ભક્તો સાથે જો આપણે
ભાગવતનું કીર્તન કરીએ, નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનો સત્સંગ કરીએ તો એક નિરાળું સ્વરૂપ પ્રગટ થાય છે. સમજમાં આવે ને? એક રસ નિષ્પત્તિ વિશેષ થાય છે. એટલે ભગવત ભક્તોના મુખેથી આપણે જ્યારે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરીએ ત્યારે વિશેષ ભક્તિનો ઉદ્રેક થાય છે. આપણે એકલા એકલા કરતા હોય સારી વાત છે, આનંદ આવે, પણ પરમાનંદ ત્યારે આવે કે જ્યારે આપણે ભગવાનના ભક્તો, સમાનશીલ ભક્તોની વચ્ચે એનું શ્રવણ કીર્તનને સ્મરણ કરીએ. ભાગવતજીમાં પણ ઉદ્ધવજી અને વિદુરજીનો પ્રસંગ આવે છે કે વિદુરજીને બધી લીલાઓનું જ્ઞાન હતું જ, છતાં પણ ઉદ્ધવજી જેવા ભગવદીઓના મુખથી ભગવાનની લીલાઓનું શ્રવણ કર્યું તો ભક્તિનો એટલું એમાં ઉદ્રેક થઈ ગયો, ભક્તિ એની સ્ટ્રોંગ બની ગઈ અને એટલા રસ નિષ્પત્તિ થઈ એમાં કે ખૂબ એના જે અશ્રુ દ્વારા એ ભક્તિ છે બહાર પ્રગટ થઈ ગઈ વિદુરજીને. તો વિદુરજીને તો બધી ભગવાનની લીલાનું જ્ઞાન હોવા છતાં પણ જ્યારે ઉદ્ધવજી જેવા ભગવદીઓના મુખથી ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કર્યું ત્યારે એની ભક્તિમાં પણ વૃદ્ધિ થઈ ગઈ, એ ભક્તિનો એક ઉદ્રેક થઈ ગયો. આવું જોવા મળે છે ભગવદીઓના પ્રસંગોમાં પણ. આપણે આ જોઈ શકીએ છીએ કે બધા ભગવત ભક્તો છે મળીને ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનો સત્સંગ કરતા, એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા જતા. ગોકુલનાથજી ખુદ ભગવત ભક્તો સાથે નિત્ય સત્સંગ કરતા. તો આ આપણા સંપ્રદાયની અંદર આ પ્રણાલી રહી છે. આ હરિરાયજી જુઓ, હરિરાયજી પણ નિત્ય ભગવત ભક્તો સાથે સત્સંગ કરતા અને એટલા ભગવત ભક્તોના સત્સંગના આગ્રહી હતા કે એને પિતા એના સમજાવતા કે ભાઈ વૈષ્ણવોની વચ્ચે આપણે આચાર્ય કહેવાય, વલ્લભ વંશજ કહેવાય, ઊંચા આસન ઉપર બેસવું જોઈએ. તો હરિરાયજી તો આવું કંઈ ધ્યાનમાં ન લેતા, બધા મંડળીમાં બધા ભગવત ભક્તોની વચ્ચે નીચે જ બેસી જતા અને ભગવાનના ભક્તો જ્યાં એની સાથે સત્સંગ કરીને પાછા બહાર નીકળે ને પાછા ભગવાનના ભક્તો બધા બધી જે કથા હરિરાયજીએ કહી, સત્સંગ કર્યો એને વાગોડતા અને ત્યાં ગોવર્ધનનાથજી મંડલ મધ્ય બિરાજત ગિરિધર નેહ ભરી ઇન દેખો, હા હું વારી ઇન વખી, હું વારી ઇન વલ્લભી અન પર. હવે ને હરિરાયજી એનું કીર્તન, હું વારી ઇન વલ્લભી અન પર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણન તર, હું વારી ઇન વલ્લભી અન પર, નેહ ભરી દેખો ઇન અખિયન, મંડલ મધ્ય બિરાજત ગિરિધર. કેટલું સુંદર પદ છે જુઓ. તો હરિરાયજી આટલા રસિક હતા. એટલા એ ભગવત ભક્તોના પ્રેમી હતા હરિરાયજી. એ વાત અહીંયા સમજાવે છે જુઓ કે સમાનશીલ ભાવવાળા ભગવદીઓ જનના સત્સંગમાં અથવા તો એની સત્સંગતિમાં એટલે એના સંગમાં અથવા એના સત્સંગમાં ભગવત સ્મરણનું કે ભગવત શ્રવણ કીર્તનનું એક નિરાળું રૂપ ઉપસી આવે છે, એમાં કોઈ સંદેહ નથી. એમાં વિશેષ રસની નિષ્પત્તિ થાય જ છે ભાઈ. આ તો જેને અનુભવ હોય એ જ આને સમજી શકે. અનુભવૈક ગમ્ય છે આ. વાણીથી એનું વર્ણન ન થઈ શકે કે જે આવા સમાનશીલ ભગવત ભક્તોની સાથે જ્યારે આપણે સત્સંગ કરતા હોય ત્યારે આપણને વિશેષ આનંદની પ્રાપ્તિ થાય છે. અને નિરોધ લક્ષણમાં પણ મહાપ્રભુજી આ વાતને સમજાવી છે કે મોટાઓની કૃપાથી જ્યારે સત્સંગ થાય, મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા, ત્યારે કીર્તન સુખદ બની જાય છે. મોટાઓ સાથે પણ કીર્તન કરવામાં આવે, ભગવદીઓ સાથે, મોટા જે ભગવત ભક્ત આચાર્યો સાથે, તો કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાના તુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. અને જે સંસારમાં આસક્ત લોકો છે એની સાથે જ્યારે આપણે સત્સંગ કરીએ તો વૃક્ષતા લાગે. વૃક્ષવત જે ભોજન હોય ને સૂકું એવું લાગે. અને જે ભગવાનની ભક્તિમાં જે તન્મય છે, ભગવત સેવા કથામાં જે પરાયણ છે, એવા ભગવત ભક્તો સાથે જ્યારે આપણે સત્સંગ કરીએ ત્યારે સ્નિગ્ધતા લાગે, આપણા ભાવની પણ વૃદ્ધિ થઈ જાય. સમજમાં આવ્યું ને?
એટલે કોઈ એમ કે ભાઈ અમારે સત્સંગની જરૂર નથી, તો મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ પુષ્ટિ સંપ્રદાયની અંદર તો આ પ્રણાલી છે, ભગવત સેવા અને ભગવત કથા, ભગવત સત્સંગ, ભગવદીઓનો સંગ. એટલે સત્સંગ છે ખૂબ મોટું પોષણ છે આપણા ભગવદ્ ભાવને વૃદ્ધિંગત કરવા માટે, વધારવા માટે. આગળ સમજાવે છે, એકંદરે જોતા શ્રોતા અને વક્તા બંનેની ભગવત કથાના શ્રવણાર્થે અને કીર્તનાર્થે પરસ્પર એકબીજાની અપેક્ષા રહે છે. એટલે શ્રોતા અને વક્તા બંનેની ભગવત કથાના શ્રવણાર્થે અને કીર્તનાર્થે પરસ્પર એકબીજાની અપેક્ષા રહે છે. શ્રોતાને વક્તાની અપેક્ષા રહે છે, વક્તાને શ્રોતાની અપેક્ષા રહે છે. આવી સ્થિતિની અંદર યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતાના અભાવમાં ન કેવલ ભગવત કથામાં રસાભાસ થવાની સંભાવના રહે છે, પરંતુ બીજભાવ પણ દ્રઢ થવાને બદલે ખંડિત થવાની સંભાવના રહે છે. હવે આ જલભેદની વાત, હવે અહીંથી જલભેદ કેટલો ઇમ્પોર્ટન્સ ગ્રંથ છે, જલભેદ કેટલો મહત્વપૂર્ણ ગ્રંથ છે, એ અહીંયા ટીકાકાર સમજાવે છે. જુઓ કે એવી સ્થિતિમાં યોગ્ય વક્તા જો ન હોય અથવા તો યોગ્ય શ્રોતાનો જો અભાવ હોય, સમજો, તો એના અભાવમાં ન કેવલ ભગવત કથામાં રસાભાસ થાય છે, એટલે રસાભાસ તો થાય જ છે, એટલું જ નહીં, બીજભાવ પણ ખંડિત થાય. થોડોક આપણા હૃદયમાં ભક્તિભાવ સંચિત થયો હોય, થોડો આપણો ભક્તિભાવ ભેગો થયો હોય, એ પણ સ્રવી જાય, એ પણ ખંડિત થઈ જાય જો એવા શ્રોતાની આગળ આપણે ભગવાનની કથા કહીએ તો, અથવા તો એવા વક્તા પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ કરીએ તો. એટલા માટે જલભેદ ગ્રંથ અધ્યયન કરવું અનિવાર્ય છે. જલભેદ ગ્રંથ જો આપણે અધ્યયન ન કરીએ તો આપણે જે વક્તા પાસેથી કથાનું શ્રવણ કરીએ એમાં રસાભાસ પણ થઈ શકે છે અને આપણી ભક્તિ ખંડિત પણ થઈ શકે છે. આવી ઇફેક્ટ આપણા જીવનમાં ન થાય એટલા માટે જલભેદ ગ્રંથનું અધ્યયન અનિવાર્ય છે. આવશ્યક છે એમ નથી કહેતો, અનિવાર્ય છે, કરવું જ જોઈએ, એના વગર ચાલે જ નહીં. પુષ્ટિ સંપ્રદાયમાં ચાલે જ નહીં સત્સંગ, પુષ્ટિ સંપ્રદાયમાં ચાલે જ નહીં કીર્તન, એટલે શ્રવણ અને કીર્તન કે સ્મરણ કંઈ ન ચાલે જલભેદ વગર, જલભેદ અને પંચપદ્યાની વગર. એટલે ટીકાકારા એમ કહે છે, જુઓ કે યોગ્ય શ્રોતાના અભાવમાં કે યોગ્ય વક્તાના અભાવમાં ભગવત કથામાં રસાભાસ થાય છે. એટલું જ નહીં, બીજભાવ પણ ખંડિત થઈ શકે છે. જો વક્તા એવો આવી જાય અન્યાશ્રય કરવા વાળો, કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતો ન હોય, કે સંસારાસક્ત, પ્રબલ સંસારાસક્તિ હોય, તો આવા વક્તા, અથવા તો એ ધન કમાવા માટે કથા કહેતો હોય, એનું પ્રયોજન કંઈક બીજું હોય, કીર્તિનું પ્રયોજન પણ હોઈ શકે, ધન કમાવાનું પ્રયોજન હોઈ શકે, ઘણા બધા પ્રયોજન હોઈ શકે. ભાઈ એ આપણે આગળ જોશું જલભેદમાં. તો આવો કામનાવાળો જો વક્તા હોય તો શ્રોતાને કોઈ દિવસ ભક્તિ સિદ્ધ ન થાય. ભાઈ શ્રોતાને કોઈ દિવસ હૃદયમાં ભક્તિ પ્રગટ ન થાય ને ન થાય. થોડી ઘણી પ્રગટ થઈ હોય ને તો એ નાશ પામે. આવો વક્તા પાસેથી જો ભગવાનની કથા શ્રવણ કરવામાં આવે તો, અથવા શ્રોતા અન્યાશ્રય કરવા વાળો હોય, વિષયાસક્ત હોય, કે શ્રોતાનું પ્રયોજન વક્તા પાસેથી કંઈક બીજું કામ કઢાવવાનું હોય. જેમ 252 આવે ને કે ક્ષત્રાણીનો સત્સંગ કરતા. શા માટે? કે આ ક્ષત્રાણી છે, બહુ પૈસાવાળી છે, અને જ્યારે જરૂર પડશે ત્યારે આ પૈસા આપશે. તો જુઓ, પ્રયોજન ભક્તિ વર્ધન માટે ન રહ્યું સત્સંગનું. પ્રયોજન શું થયું? આ ક્ષત્રાણી પૈસાવાળી હોવાના કારણે એની સાથે સત્સંગ કરવાથી પૈસાની જરૂર પડશે ત્યારે એ આપશે. જો પ્રયોજન દૂષિત થઈ ગયું, સત્સંગનું પ્રયોજન ભગવત પ્રાપ્તિ કે ભક્તિવર્ધન ન રહ્યું, દૂષિત પ્રયોજન થઈ ગયું. હવે આવો સત્સંગ ચાલે ને
બંનેનો, ક્ષત્રાણીનો ને આ વક્તા અને ગાઈએ છે શ્રોતા, ગાયું. તો બીજ ભાવ દ્રઢ થાય. બીજ ભાવ દ્રઢ ન થાય, ખંડિત થઈ જાય, રસાભાસ થાય. સમજમાં આવીને વાત? એટલે વક્તાએ પણ યોગ્ય શ્રોતાની સામે ભગવાનની કથા, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું કીર્તન કરવું. વક્તાએ પણ શ્રોતાનું ધ્યાન રાખવું કે શ્રોતા અન્યાશ્રય નથી કરતો ને, શ્રોતાની કંઈ કામના નથી ને, એવા શ્રોતા હોય. અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષતા. મહાપ્રભુજીએ શ્રોતાનો પ્રકાર પંચપદ્યાનીમાં સમજાવ્યો કે કમસે કમ અન્યાશ્રય ન કરતો હોવો જોઈએ. સાવ હીન પ્રકારનો શ્રોતાઓ, શરણાગતિવાળો, સમર્પણ સેવાવાળાની વાત નહીં, કમસે કમ અન્યાશ્રય ન કરતો હોય, દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય ન કરીને એકમાત્ર પ્રભુનો જ અનન્ય આશ્રિત હોય, શરણાગતિવાળો, તો એની સાથે છેલ્લે સત્સંગ કરવું. આટલો આગ્રહ મહાપ્રભુજીનો સત્સંગનો છે. ઉત્તમ જે શ્રોતા છે એના ગુણ તો મહાપ્રભુજીએ કૃષ્ણ રસ વિક્ષિપ્ત, માનસા રતિવર્જિતા, અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. જે કૃષ્ણ રસથી આપ્લાવિત હોય, ભીંજાયેલો રહેતો હોય શ્રોતા. કૃષ્ણ રસ વિક્ષિપ્ત, માનસા, જેનું મન છે કૃષ્ણના રસમાં ભીંજાયેલું રહે. અને લોક વેદ અનિર્વૃતા, લોકમાં અને વેદમાં એ અનિર્વૃત એટલે આનંદ રહિત હોય. લોકમાં અને વેદમાં આની બિલકુલ આસક્તિ ન હોય, લોકમાં અને વેદમાં એને બિલકુલ આનંદ ન આવતો હોય. આવો જે શ્રોતા છે એ ઉત્તમ શ્રોતા છે. આવો શ્રોતા જો મળી જાય ને તો વક્તાનો ઉદ્ધાર થઈ જાય, વક્તાની ભક્તિ દ્રઢ થઈ જાય, વક્તાની ભક્તિ વધી જાય. આવો શ્રોતા મળી જાય તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત, માનસા રતિ વર્જિતા, અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. એ ભગવાનની કથાનું શ્રવણ કરવાનો મુખ્ય અધિકારી છે. જેમ દિનકરદાસ શેઠ જેવા છે ને, કે જે આચાર્ય ચરણોની કથાનું સમાચાર સાંભળ્યા તો કાચી અંગાકારી ખાઈને પણ ભગવાન મહાપ્રભુજીના આચાર્ય ચરણોના મુખારવિંદમાંથી જે સ્રવિત જે અમૃત છે, કથામૃત છે, એને શ્રવણ કરવા માટે આવી જાય છે. તો આવા શ્રોતાઓ જો મળી જાય ને તો વક્તાનો ઉદ્ધાર થઈ જાય, વક્તાની ભક્તિ વધી જાય. અને વક્તા જો ઉત્તમ હોય, ભગવત કથા સેવા અને કથા પરાયણ હોય અને નિરપેક્ષ હોય, નિરપેક્ષ ભાવે સત્સંગ કરતા હોય, સાત્વિક હોય, તો આવા ઉત્તમ વક્તા જે ભગવાનની લીલાના રહસ્યને જાણતા હોય, મહાપ્રભુજીએ જે સુબોધનીજીમાં સમજાવ્યું એ બધી લીલાના રહસ્યને જાણતા હોય, વિચક્ષણ હોય, સમજો, ભગવદ લીલાના ભાવને જાણતા હોય, મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે, મહાપ્રભુજીના ગ્રંથ પ્રમાણે, તો આવા જો વક્તા મળી જાય તો શ્રોતાને ભક્તિ ટૂંક સમયમાં જ ઉદ્રેક થઈ જાય, ભક્તિ વધી જાય. જેમ ઉદ્ધવજીથી વિદુરજીની ભક્તિ વધી ગઈ એમ. એટલે વક્તા જો ઉત્તમ હોય તો શ્રોતાની ભક્તિ વધી જાય. અને શ્રોતા જો ઉત્તમ હોય, ભાગવતજીની અંદર જે વક્તા અને શ્રોતાના ભેદ બતાવ્યા, સુખદેવજી, પરીક્ષિત કે સૂત કે સૌનક કે નારદજી અને વેદવ્યાસજી, ત્યાં એ ઉપનયનવાળા હોવા જોઈએ, સંસ્કારવાળા હોવા જોઈએ, દ્વિજત્વ હોવું જોઈએ, પુરુષ હોવા જોઈએ, આવા નિયમો ત્યાં છે. જ્યારે ભગવાનની લીલાનું ભાગવત આધારિત જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનો સત્સંગ કરવામાં આ નિયમો લાગુ નથી પડતા. એટલે ત્યાં જે વાત કરી છે ને, હા, અહીંયા તો કમસે કમ પરંપરાથી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરેલું હોવું જોઈએ, પરંપરાથી ભાગવતનું શ્રવણ કરેલું હોવું જોઈએ. એવા વક્તા નિષ્કામ હોય, સાત્વિક હોય અને સંસારમાં વૈરાગ્યવાળા હોય, આવા વક્તા પાસેથી ભાગવતની કથા શ્રવણ કરવી જોઈએ. એ બધી વાત હવે આગળ આવશે. ચલો, અહીંયા સુધીમાં બધાને સમજમાં આવ્યું ને? વક્તા અને શ્રોતામાં રસાભાસ ન થાય એટલા માટે વક્તા અને શ્રોતા અહીંયા જે ટીકાકાર સમજાવી રહ્યા છે કે એકંદરે જોતા શ્રોતા અને વક્તાની બંનેની ભગવત કથાના શ્રવણાર્થે અને ભગવત કથાના કીર્તનાર્થે પરસ્પર એકબીજાની અપેક્ષા રહે છે.
આવી સ્થિતિમાં યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતાનો જો અભાવ હોય તો શું થાય? તો રસાભાસ થાય. અને એટલું જ નહીં, બીજ ભાવ પણ ખંડિત થઈ જાય. થોડી ઘણી ભક્તિ પણ ભેગી થઈ હોય એ પણ સ્રવી જાય, ખતમ થઈ જાય. યોગ્ય શ્રોતા અને વક્તા ન હોય તો. આટલું ઇમ્પોર્ટન્સ જલભેદ અને પંચપદિયાની ગ્રંથનું છે કે આપણી ભક્તિ પણ ખંડિત થઈ જાય. રસાભાસ થાય એટલું જ નહીં, ભક્તિ એ ખંડિત થઈ જાય. એટલે ગુસાઈજીએ એ ક્ષત્રાણીનો જે સત્સંગ કરવા જતો હતો ને વૈષ્ણવ, એને ત્યાંથી છોડાવ્યો કે આનું પ્રયોજન દૂષિત છે. એટલે ગુસાઈજી એને છોડાવ્યો ત્યાંથી કે આમાં ભક્તિ નહીં વધે ભાઈ. સમજાય ને? એટલે ગુસાઈજીએ રૂપિયા ઉછીના લઈને પછી ક્ષત્રાણી સાથે જે વૈમનસ્ય થયું એ સંગ છોડાવવા માટે કે આ પ્રયોજન દૂષિત છે. આવા પ્રયોજનથી સત્સંગ ન કરાય. વક્તાને પણ તપાસવો જોઈએ, શ્રોતાએ, અને વક્તાએ શ્રોતાને એનું પરીક્ષણ કરવું જોઈએ, પછી જ સત્સંગ થાય આગળ. નહીંતર આવું પ્રોબ્લેમ ઊભી થાય. એટલે વક્તા અને શ્રોતા બંનેએ મહાપ્રભુજીનો આ જલભેદ અને પંચપદિયાની ગ્રંથનું અધ્યયન કરવું અનિવાર્ય છે ભાઈ. તો પછી આ કેટલી બધી ભાગવત કથાઓ ચાલે છે, કેમ બધાને ભક્તિ નથી થઈ જતી? કેમ બધા ઘરમાં સેવા નથી કરવા લાગી જતા? જે ભાગવત કથાકાર શાસ્ત્રી છે એ ઘરમાં સેવા નથી કરતો, એની ભક્તિ નથી વધતી, નથી વક્તાની વધતી, નથી શ્રોતાની વધતી. એટલે ભાગવત મહાત્મ્યમાં કહ્યું કે વિપ્રેય ભાગવતી કથા ગેહે ગેહે જનૈ જનૈ કારિકા કણલોભેન કથા સારસ તતો ગત. બ્રાહ્મણો છે ઘરમાં ને બધી જગ્યાએ કથા કરવા લાગી ગયા, એને કારણે કથાનો સાર નીકળી ગયો. કથા સારસ તતો ગત કારિકા કણલોભેન, આજીવિકા માટે કથા કહેવા લાગી ગયા. હવે આજીવિકા માટે જે લોકો કથા કહેતા હોય, આવા વક્તાઓની કથાનું જો કોઈ શ્રવણ કરે તો એની ભક્તિનો બીજભાવ દ્રઢ થવાને બદલે ખંડિત થાય. આવું મહાપ્રભુજી કહે છે. તમને એમ લાગે કે ભગવાનનું નામ જ છે ને ભાઈ, બેઠા બેઠા ભગવાનનું નામ તો સાંભળીએ. મહાપ્રભુજી કહે ન સાંભળી શકાય. જલભેદ એ જ વાતને સમજાવે છે કે જેટલા 20 અહીંયા જલના પ્રકાર બતાવ્યા છે. હવે એક જ જલ છે, માનો કે એ ખારી જમીન ઉપરથી આવે તો એ જલ ખારું બની જાય. એક જ જલ છે એ લાલ જમીન ઉપરથી આવે. અહીંયા અમારે જેતપુરની અંદર ડાંગ છે કે એની અંદર તમે બોરિંગ કરો ને તોય લાલ જલ નીકળે, કારણ કે એનો જે કલર છે ને એ ભૂમિમાં બેસી ગયો. તો વરસાદનું જલ તો શુદ્ધ હોય, નિર્મળ હોય, પણ જે જમીન ઉપરથી પસાર થાય એ જમીનના ગુણધર્મોને લઈને આવે ભાઈ, એટલે જલ પણ એના જેવું બની જાય. વરસાદનું શુદ્ધ જલ હોય તો પણ સમજાઈશ ને? જે પાત્રમાં પડે એ પાત્રના ગુણધર્મોને લઈને એ જલ આવે. કીર્તનોમાં પણ આવે સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી મેં તાહી મેં હોત તૈસો જુવાનો. એ જો સર્પ છે એનું પાન કરે તો હળાહળ વિષ બની જાય. એ જ સ્વાતિ જલ જે છે એ માછલીના મુખમાં પડે તો મોતી બની જાય. સમજમાં આવે ને? જો પાત્ર ભેદથી કેવી ઇફેક્ટ બદલી જાય, જલની અસર બદલી જાય, એવી જ રીતના ભગવાનના ગુણો તો અલૌકિક છે, મંગલમય છે, પવિત્ર છે, સાંભળનારને ભવસાગર પાર કરાવનારા છે, દિવ્ય છે, મંગલમય છે, મંગલમ બની જાય છે. ભગવાનના ગુણોનું એ કર્ણનું રસાયણ છે, પવિત્ર છે, અલૌકિક છે, દિવ્ય છે. પરંતુ જે વક્તાના મુખમાંથી આવે એ વક્તાના ગુણધર્મોને સાથે લઈને આવે ભાઈ, એ ભગવાનના ગુણો જ. એને કારણે એની અસર બદલી જાય. એ તો આગળ મહાપ્રભુજી જલભેદમાં સમજાવશે કે વક્તા જે છે અન્યાશ્રય કરતો હોય તો એવા વક્તાના મુખથી જ્યારે ભગવાનના ગુણો નીકળે તો શ્રોતાની અંદર એની ઇફેક્ટ કેવી થાય? પૃષ્વા ભૂમે રિવોદગતા. ઝાકળનું બિંદુ જેટલી મિનિટ કે જેટલી સેકન્ડ માટે એ ઘાસ ઉપર લાગેલું રહે, એટલી મિનિટ એવા વક્તાની કથા શ્રોતાની અંદર રહે. પછી
આ કાનેથી જાય ને આ કાને નીકળી જાય, એટલી મિનિટ અસર રહે. દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરીવોદ્ગતા. અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાવાળા વક્તા જ્યારે ભાગવતની કથા કહેતા હોય, કૃષ્ણની કથા કહેતા હોય, એની અસર શ્રોતામાં 3 થી 4 મિનિટ રહે. પૃષ્વા ભૂમેરીવોદ્ગતા. પૃષ્વા એટલે ઝાકળનું બિંદુ સૂર્યનો ઉદય થાય પછી જેટલી મિનિટ એ ભૂમિ ઉપર રહે એટલી ઇફેક્ટ રહે. તમે એમ કહો કે ભગવાનના ગુણો તો ગાય છે ને, આહા શાસ્ત્રીએ તો આજ કેવી કથા કરી, કેવું નંદ મહોત્સવનું વર્ણન કર્યું, શાસ્ત્રીએ તો આજે ભ્રમર ગીતનું વર્ણન કર્યું, એમાં તો એ રડતા હતા, એમાં તેને ડૂમો ભરાઈ જતો હતો ગળામાં, આવા તો એ રસથી આપલાવિત થઈ ગયા હતા ભાઈ, આવી આવી કથા કરી. પણ ભાઈ એની અસર કેવી થઈ તો જુઓ. મહાપ્રભુજી એના માટે શું કહે છે એ તો જુઓ કે દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરીવોદ્ગતા. આવા લોકોની કથા જે છે ઝાકળના બિંદુ જેટલી રહે છે. અને જે લોકો આજીવિકા માટે કથા કહે છે, આવા લોકોની કથાની અસર કેવી થશે શ્રોતાઓમાં કે વૈશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીના. જે આજીવિકા માટે, ધન કમાવા માટે, જે કારિકા કણ લોભેન ગેહે ગેહે જને જને વિપ્રેર ભાગવતી કથા કારિકા કણ લોભેન કથા સારસ તતો ગત. કથાનો સાર એમાં નીકળી જશે, આજીવિકા માટે કહી રહ્યા છે. એટલે આવા લોકો છે એ તો નીચા ગાન ઉપજીવીના છે, એ તો ગાન ઉપર ઉપજીવન કરવાવાળા સાવ નીચ કક્ષાના છે. અને આવા લોકોનું જ્યારે આપણે કીર્તન સાંભળીએ, ભગવાનના જ ગુણો, બીજું કંઈ નહીં, ભગવાનના જ ભાગવતોક્ત નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરીએ તો મહાપ્રભુજી એમ કહે છે કે જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાન ઉપજીવીન. જલાર્થમેવ એટલે ગંદુ જલ પ્રસરી ન જાય. પેલા ગામડાઓની અંદર આવા હજમ ખોદવામાં આવતી, અત્યારે ગટરની આ બધી સિસ્ટમ થઈ ગઈ. પહેલાંના જમાનામાં શું હતું કે ટોયલેટવાળું જલ, બાથરૂમવાળું પાણી, આપણા હાથ પગને કોગળા કરેલું જલ છે ફળિયામાં પ્રસરી ન જાય એટલે એના માટે ખાડો ખોદવામાં આવતું. એને મહાપ્રભુજી ગર્ત કહે છે. હે હા, ખારકુવો, એને ગર્ત કહેવામાં આવે. મહાપ્રભુજી એમ કહે છે જલાર્થમેવ ગર્તાસ્તુ. ગર્ત એટલે ખાડો, ઊંડો, કે આવું ગંદુ જલ છે ફળિયામાં પ્રસરી ન જાય એટલા માટે એના સ્ટોર માટે ખાડો ખોદવામાં આવતો. તો આવું ગટરનું જલ જેવી આવા લોકોની કથા છે કે જે ભગવાનના નામને વેચે છે, ભગવાનના નામની જે કથા છે એ પૈસા કમાવા માટે વાંચે છે. આવા લોકોનું ગુણગાન કે આવા લોકોની ભાગવત આવી ગંદી છે. જુઓ, તમે એમ કહો કે ભગવાનનું નામ છે ને, બેઠા બેઠા શું વાંધો, યુટ્યુબ ચાલુ કરીને સાંભળો ને ભાગવતની કથા નવરા બેઠા. પણ ભાઈ એના કરતાં ન સાંભળો એ સારું, એનાથી કાંઈ વળવાનું નથી. થોડીક ભક્તિ ભેગી થઈ હશે ને એ પણ ચાલી જશે, ખંડિત થઈ જશે. મહાપ્રભુજી એમ કહે છે, મહાપ્રભુજીનો જલભેદ ગ્રંથ એટલે અધ્યયન કરવો જરૂરી છે. કે જેવો પુષ્ટિ સંપ્રદાયમાં આવા 2 ગ્રંથો મહાપ્રભુજીએ પ્યોરલી પ્રગટ કર્યા, સ્પેશિયલ પ્રગટ કર્યા વક્તા અને શ્રોતાને સમજાવવા માટે. બીજા કોઈ ધર્મ સંપ્રદાયની અંદર આવા ગ્રંથ હોય એવું બહુ મુશ્કેલ છે મળવું, ઇમ્પોસિબલ લાગે કે એના આચાર્યોએ આવા સ્પષ્ટ રીતે મહાપ્રભુજીએ વક્તાના પ્રકારને શ્રોતાના પ્રકાર સમજાવ્યા હોય એવું. આટલી કેર, આટલી ડીપ કેર વક્તા અને શ્રોતાની બાબતમાં લીધી હોય તો આપણા મહાપ્રભુજી છે. અને એની ઇફેક્ટ થાય જ છે. ભલે મંગલમય ભગવાનના નામ હોય, દિવ્ય હોય, અલૌકિક હોય, શ્રવણ કરતાં જ એ કર્ણના રસાયણ રૂપ હોય, આનંદ આપનારા હોય, ભવસાગરને તારનારા હોય, બધી વાત સાચી. પણ વક્તા કેવો છે એની ઉપર બધો આધાર છે, અને શ્રોતા કેવો છે એની ઉપર બધો આધાર છે. તો એ વાત અહીંયા ટીકાકાર આપણને સમજાવવા માગે છે કે ભાઈ ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો કોની પાસેથી શ્રવણ કરવા અને કોની પાસેથી ન કરવા, એ પાત્ર ભેદ અહીંયા સમજાવે છે. પાત્ર કયા પ્રકારનું છે એ ઉપરથી આ ડિસાઇડ થશે કે શ્રવણ કરવું કે નહીં. ભગવાનના નામ છે બધી વાત સાચી, મંગલમય છે બધી વાત સાચી, પણ કેવા વક્તાના મુખથી આવી રહ્યા છે
એ વક્તાના ગુણધર્મોને સાથે લઈને આવી રહ્યા છે, તો એની અસર પણ એવી જ થશે. સમજાઈશ ને? તો જેટલા આ ભાગવતની કથા લાખો લોકો આ જયા કિશોરીને સાંભળે છે, લાખો લોકો છે અનિરુદ્ધાચાર્યને કે પછી આ દેવકીનંદન ઠાકુરને સાંભળે છે, બધાય વક્તાઓને સાંભળે છે, પણ ભક્તિ કાં પ્રગટ નથી થતી ભાઈ? ભગવાનની સેવા જે ભાગવતનું જે સાર છે, ભાગવતનો જે નિચોડ છે, ભગવાનની સેવા, એ કેમ કોઈ નથી કરતા? સમજાય ને વાત? યોગ્ય વક્તા નથી, યોગ્ય શ્રોતા નથી, એટલે એની ઇફેક્ટ નથી થતી સત્સંગની જે થવી જોઈએ. તો એવા શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવવા માગે છે કે સત્સંગ કરતાં પહેલાં વક્તાને તપાસો, વક્તાએ સત્સંગ કરતાં પહેલાં શ્રોતાને તપાસો, એનું પરીક્ષણ કરો. એટલે બંનેએ, વક્તા અને શ્રોતા બંનેએ જલભેદ ગ્રંથ અને પંચપદ્યાની ગ્રંથનું અધ્યયન કરવું અનિવાર્ય છે ભાઈ. જો મહાપ્રભુજીની કંઠી પહેરી હોય તો, મહાપ્રભુજીના સંપ્રદાયમાં હોય તો. બીજાની આપણે વાત નથી કરતા અત્યારે. મહાપ્રભુજીના સંપ્રદાયમાં જેણે દીક્ષા લીધી હોય એણે મહાપ્રભુજીની આ જે આજ્ઞા છે જલભેદ અને પંચપદ્યાની, એ પ્રમાણે ભગવદ કથાનું શ્રવણ અને કીર્તન એવા અધિકારી સામે કે એવા અધિકારી પાસે કરવું જોઈએ. નહીતર બીજ ભાવ દ્રઢ થવાને બદલે બીજ ભાવ નાશ પામે છે. નાશ પામે મતલબ કે ભક્તિ છે ખંડિત થઈ જાય છે. પ્રેમ વધવાને બદલે થોડો ઘણો પ્રેમ પ્રભુમાં થયો હોય એ પણ ખતમ થઈ જાય છે. આટલું ઇમ્પોર્ટન્સ જલભેદ અને પંચપદ્યાનીનું છે. કોઈને કઈ પ્રશ્ન છે આ બાબતમાં? ભાવેશભાઈ, હા, ભલે આપણે ડિસ્કશન માટે ખાલી કે વલ્લભકુળના બાળક કે બેટીઓ પણ જો ભાગવતનું કરતા હોય તો પછી એનું પણ એવી રીતે જ ગણવાનું ને? પહેલાં તો વ્યાસપીઠ ઉપર બેટીજી કે વહુજી કે કથા ન કરી શકે ભાગવતની, પુરાણની. એ નિષિદ્ધ છે. જે અહીંયા કીધું ઉપનયન સંસ્કાર થયેલા હોવા જોઈએ. આપણે સત્સંગની બાબતની વાત નથી કરતો હું, ભાગવત પુરાણના પ્રવચનની વાત છે. વ્યાસપીઠ ઉપર બેસવાની વાત છે કે એમાં ઉપનયન સંસ્કાર, પછી દ્વિજત્વ અને પુરુષ હોવું એ અનિવાર્ય છે. સમજાય ને? સત્સંગની અંદર આપણે બધા સાથે કરી શકીએ, પણ સત્સંગમાંય વક્તા જે વચનામૃત કરી રહ્યા છે એનો ઉદ્દેશ શુદ્ધ હોવો જોઈએ, પૈસા કમાવાનો ન હોવો જોઈએ. એટલે બંનેને લાગુ પડે છે. સમજાય ને? નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ બંને માટે આ ગ્રંથ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, જલભેદ પંચપદ્યાની. હા ભરતભાઈ, શું બીજો તમારો પ્રશ્ન શું હતો? બીજા? હા, આ વ્યાસપીઠ ઉપર બેસવાવાળા જે હોય, કથા કરતા હોય, એ લોકો આ બધા ગ્રંથ તો જાણેલા જ હોય ને, તો પછી કેમ એવું કરતા હશે? એમને આ ગ્રંથનો અનુભવ તો હોય જ ને. કયા એ બધું ગ્રંથ? જાણતા તો હોય જ. એટલે પુષ્ટિ માર્ગની વાત કરો છો? પુષ્ટિ માર્ગની વાત કરો છો કે પુષ્ટિ માર્ગેતર ની વાત કરો છો? એ બધા પુષ્ટિ માર્ગમાં જ હોય છે ને, કંઠી તો પહેરેલી જ હોય છે ને એ લોકોને. કંઠી પહેરી એટલે કઈ પુષ્ટિ માર્ગી થોડું થઈ જવાય. આ જાહેરમાં કથાઓ બધી થાય છે તે શું થાય છે? એનું કઈ પુષ્ટિ માર્ગી હોવું જરૂરી થોડું છે. પુષ્ટિ માર્ગી હોય તો આ રીતના કથા જ ન કરે. જાહેરની અંદર કથા કરવાનો કોઈ આપણે ત્યાં પ્રકાર જ નથી. એટલે તો આ પંચપદ્યાની ગ્રંથ લખ્યો કે કમસે કમ અન્યાશ્રય ન કરતો હોય એવો શ્રોતા હોય તો એની સાથે છેલ્લે કોઈ ન મળે, સેવા કથામય જીવન જીવવાવાળા શ્રોતા ન મળે, તો છેલ્લે કમસે કમ અનન્ય આશ્રયવાળા શ્રોતાની સામે ભગવાનની કથા કેવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ એની સાથે. હે? એક મિનિટ, વન બાય વન. જ્યોત્સનાબેન બોલો. કિરીટભાઈ ઓઝા કરું છું ને કથા જે, હા,
એ કઈ રાતના હશે? એ તો હવે ભાઈ આપણે એને પૂછીએ તો ખબર પડે કે તમે પુષ્ટિ માર્ગી છો, મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણે જીવન જીવો છો કે નહીં. મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણે જીવન જીવતા હોય તો જાહેરમાં કથા ન થાય. સમાનશીલ ભગવત ભક્તો સાથે મળીને સત્સંગ થાય. હા બોલો, બીજા કોઈને? ભાવેશભાઈ, હા, એટલે આ ઉપનયન સંસ્કાર થયેલા હોય, દ્વિજ હોય, લેડીઝ ને બી થતા તો હોય જ છે ને, સ્ત્રીઓ બી ઉપનયન સંસ્કાર તો કરાવતા હોય છે ને, એટલે અત્યારે નહીં પણ પહેલા તો થતા હતા ને. આવું કે છે નહીં ભાઈ, ઉપનયન સંસ્કાર સ્ત્રીઓને આવે નહીં શાસ્ત્ર પ્રમાણે. અચ્છા એવું છે, જનોઈ નથી લેતા નો એવું નો છે. તો લગ્ન સ્ત્રીઓને પછી નહીં, ઘણી વાર પુરુષને જ નથી કહેતા કે અધિકાર. લગ્ન પછી પુરુષ સ્ત્રી વતીના બે જનોઈ ધારણ કરતા હોય છે. પેલા તો લગ્ન પછી છે, લગ્ન પછીનો સિદ્ધાંત જ નથી. પેલા તો એ બ્રહ્મચર્ય આશ્રમની અંદર યજ્ઞોપવિત દીક્ષા એને ધારણ કરવી. લગ્ન પહેલા દીક્ષા થઈ જાય, લગ્ન પહેલા જનોઈ લેવાઈ જતી હોય, પણ જયારે એ લગ્ન થાય તો પછી એવું મેં સાંભળ્યું છે કે સ્ત્રી વતીની બી જનોઈ એટલે એમ કે જોટો ધારણ કરતા હોય છે ને એ લોકો. આવું ક્યાંય શાસ્ત્રમાં છે નહીં. સ્ત્રીઓને યજ્ઞોપવિતનું ક્યાંય શાસ્ત્રમાં વિધાન નથી ભાઈ. પુરુષને જ છે. એટલે તો અહીં કીધું ઉપનયન સંસ્કાર, પછી દ્વિજત્વ અને પુરુષ હોવું એ અનિવાર્ય છે. પુરાણ કથા એટલે મેં કીધું કે ધારો કે સ્ત્રીઓને થતું હોય તો પછી મેં કીધું એટલે સ્ત્રીઓ ન વાંચી શકે ભાઈ આ રીતના. પુરાણ કથાઓ જે અત્યારે વાંચે છે એ શાસ્ત્રના એંગલથી એલાવ નથી. બાકી ભાગવતના આધારિત ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનો સત્સંગ તો બધા સ્ત્રી શૂદ્રો કોઈ પણ હોય બધા કરી શકીએ. એમાં કોઈ એવી ક્વોલિફિકેશનની જરૂર નથી. પણ એમાંય ધન કમાવા માટે ન કરતા હોય, હા, અર્થોપાર્જન માટે ન હોય, પછી વૈરાગ્ય હોવો જોઈએ, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી સંપન્ન હોય વક્તા શ્રોતા, આ બધા જરૂરી છે. ચલો બીજું કઈ જે વિષય ચાલ્યો એ બાબતમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આગળ લઈએ આપણે. સમજમાં આવે છે ને વાત? કેટલો ઇમ્પોર્ટન્સ છે જલભેદ ને પંચપદ્યાનીનું. તમને એમ કે ચાલો હવે ભગવાનની કથા આવે છે ને, જે વાંચતા હોય આપણે ક્યાં કામ જોવાનું. ભગવાનનું નામ છે ને, ભગવાનના ગુણગાન છે ને, 2 ઘડી ત્યાં બેસીએ તો કાન પવિત્ર થાય. કાન પવિત્ર ન થાય ભાઈ એમાં. હા, યુટ્યુબ પર તો રાકડો ફાટે છે કથાઓ. છે જ ને. કલયુગમાં એ તો ભાગવતે પહેલા આથી 5,500 વર્ષ પહેલા કહી દીધું કે વિપ્રેય ગેહે ગેહે જને જને ભાગવતી કથા કારિકા કણ લોભેન કથા સારસ તતો કથા. આ ભાગવતનું મહાત્મ્યમાં બતાવેલું છે. તો આ વાત તો ત્યારે કહી દીધી, પુરાણો પ્રગટ થયા ત્યાં કહી. તો અત્યારે ન થાય તો આપણને આશ્ચર્ય થાય. ભવિષ્યવાણી ભાગવતની જ છે કે આવી કથા કરવાવાળા વિપ્રો છે એ ઘરમાં ને વ્યક્તિએ ને ઘરમાં યુટ્યુબમાં રાફડો ફાટશે જ. પણ શું થશે? કેવા હેતુથી કરશે? કારિકા કણ લોભે ન, પૈસા ભેગા કરવા માટે, પૈસા બટોરવા માટે. ફીસ જુઓ તમે એક એકની, અમુકની તો 18 લાખ 20 લાખ એક ભાગવત કથાના. કારિકા કણ લોભેન કથા સારસ તતો ગત. એમાં કથાનો સાર રે કેવી રીતના ભાઈ? ચલો આપણે એમાં નહીં જઈએ અને આપણે એ સાંભળવી પણ ન જોઈએ જો ભક્તિ વધારવી હોય તો. હા બોલો. બહિર્મુખ જ થાય સાંભળીએ તો. હા બોલો ભાવનાબેન. છે ને આ તમને સ્ટાર્ટિંગમાં કહ્યું ને એટલે ચાલુ વિષયમાં પૂછવાનું છે મારે. હા વાંધો નહીં. વ્યાવૃત અને અવ્યાવૃત નું જે તમે કહ્યું ને એમાં થોડું કન્ફ્યુઝન થયું છે કે વ્યાવૃત તમે એવું કહ્યું કે જે નિવૃત્ત નહીં પણ સેવા ન કરી શકતો હોય એને વ્યાવૃત,
અવ્યાવૃત. અવ્યાવૃત એટલે ભગવત સેવા માટે જે સમય ફાળવી શકતો હોય, ભગવત સેવા પરાયણ હોય, ભલે આજીવિકા કરતો હોય, વ્યાવૃત્તિ કરતો હોય, પરંતુ ભગવત સેવા માટે સમય કાઢી શકતો હોય તો એ અવ્યાવૃત છે. અને વ્યાવૃત એ છે કે જે ભગવત સેવા માટે સમય નથી કાઢી શકતો, પણ એના માટે આજ્ઞા છે શ્રવણ, કીર્તન ને સ્મરણ. તો આ ત્રણેય જગ્યાએ ટાઈમ તો જવાનો જ છે. તો પછી પેલું જે જીવના જે ગુણ ચાલી રહ્યા છે એ વર્ત કરી રહ્યા છે એમાં. સમજાય તમને કે હું ફરી ક્લિયર કરું કે જે માણસને સેવામાં સમય નથી મળતો તો પછી સ્મરણ, માનો કે આ કીર્તન કરવા ગયા કે કોઈને બોલાવ્યા, સત્સંગમાં ગયો, આવ્યો ગયો, બેઠો કલાક 2 કલાક, તો 2 કલાક તો 2 કલાક, તો 2 અઢી કલાક તો મહાપ્રભુની સેવા બતાવી છે અત્યારે કળિયુગ પ્રમાણે. તો પછી જે આ જીવના છે કે ભાઈ એને સ્વરૂપ આસક્તિ તને નહીં થાય, તારાથી સેવા નહીં નભે, એટલે તને હું નથી આપતો, જે મહાપ્રભુ જે મુખ વાંચતામાં આવે છે એ વર્ક કરી રહ્યું છે. કારણ કે આમાં થોડુંક મને કન્ફ્યુઝ થઈ ગયું કે ભાઈ માં 2 કલાક જોઈએ છે ને અહીંયા 2 કલાક જોઈએ છે, પણ આ 2 કલાકમાં એને ઇન્ટરેસ્ટ નથી, પેલી 2 કલાકમાં ઇન્ટરેસ્ટ છે. તો એ કેમ સમજવું? લાસ્ટમાં તમે શું કહેવા માંગો છો એ થોડું મને કન્ફ્યુઝન થાય. તમારો પ્રશ્ન એટલે હું એમ કહું છું કે આ જે 2 આજ્ઞા છે વ્યાવૃત અને અવ્યાવૃતની, એટલે વ્યાવૃતે શું કરવું અને અવ્યાવૃતે શું કરવું એની ગાઈડલાઈન મહાપ્રભુજી અહીંયા આપી છે. એ બરાબર, એ ક્લિયર. પણ હવે 2 કલાક સેવા કરવાનો નથી એટલે અવ્યાવૃત છે, અને સ્મરણ કરી શકે એ વ્યાવૃત છે. તો એ સ્મરણ કે શ્રવણ કે એ કરવા જશે તો એને કલાક 2 કલાક ટાઈમ તો એમાં જોશે ને. તો આ બેમાં એમ ઈ જે છે, માનો કે સેવા, સમજો સેવાની અનુકૂળતા ઘરમાં નથી, પણ કથાની અનુકૂળતા તો છે ને. એ જોબ ઉપરથી આવી રહ્યો છે તો ચાલો સત્સંગમાં આપણે કોઈ કરાવી રહ્યા છે ભગવત ભક્તો, તો આપણે 2 કલાક સત્સંગ કરીએ. તો એમાં ઘરની અંદર કોઈ પ્રોબ્લેમ ઊભી નથી થતી કથાવાળાને. સેવા ઘરમાં કરે તો પ્રોબ્લેમ ઊભી થાય છે. સમજમાં આવી વાત તમને? કથાવાળો છે એ ઘરનું એટમોસ્ફિયર સેવા લાયક નથી, તો એ 2 કલાક કાઢીને ભગવત ભક્તોનો સંગ કરે, મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન પાઠન કરે, ભાગવતનું ચિંતન કરે. સેવાની અનુકૂળતા નથી તો શું કરશે? એના બીજભાવને દ્રઢ કરવા માટે શું કરવું? સત્સંગ કરવો, ભગવત ભક્તોનો સંગ કરવો, મહાપ્રભુજીના ગ્રંથોનો સંગ કરવો, હરિરાયજીના શિક્ષાપત્રનો સંગ કરવો, 84-252 ભગવદીઓનો સંગ કરવો. તો શું કરવું? એના બીજ ભાવને વ્યાવૃત અને અવ્યાવૃત એ બેની ડેફિનેશન આના હિસાબે થશે કે એને ઘરમાં અનુકૂળ વાતાવરણ નથી. હા, એટલે વ્યાવૃત છે. એમ? હા, એ સેવા માટે, હા સેવા માટે એટમોસ્ફિયર નથી. કે એ હિસાબે થશે કે એ જીવ જે છે એનું વરણ જ આમાં નથી થયું, સ્વરૂપ સેવામાં અને નામ સેવામાં એનું વરણ થયું છે, ત્યાંથી થશે. હું એ પૂછવા માંગુ છું. હા, તો નામ સેવામાં જેને વરણ થયું હોય એ કથા ગુણગાન દ્વારા એના બીજ ભાવને દ્રઢ કરે. હા, એમ ને. અને રૂપ સેવામાં જેનું વરણ થયું હોય એ સેવા દ્વારા એનો બીજ ભાવ દ્રઢ થશે. પણ આપણને થોડી ખબર છે વરણ થયું કે નહીં. આપણે તો જો કથાવાળો છે એને પ્રયાસ તો કરવો ને સેવા માટે. કઈ વરણ આપણું હવે કથામાં છે એમ કરીને કોઈ બેસી જાય એમ ન ચાલે. આપણને થોડી આપણા વરણની ખબર હોય. આપણે તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. પણ જનરલી ન હોય, માણસને કોઈને જૂના ગીત જ ગમતા હોય, કોઈને નવા, એમ જનરલી માણસને કઈક રુચિ હોય કે ભાઈ એને આમાં વધુ ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે, આમાં ઇન્ટરેસ્ટ નથી આવ્યો. આપણે વરણથી નથી જોતા, એની પર્ટિક્યુલર રુચિથી કે ભાઈ આ જીવની અરે રુચિ જ આ રીતે સેટ થઈ ગઈ છે, એના જે એનો ભગવાને બીજભાવ દ્રઢ કર્યો છે કે ભાઈ આને આમાં 10 કલાક બેસાડો તો સાંભળ્યા કરશે, બોલવા વાળો બોલ્યા કરશે, એને પ્રોબ્લેમ નહીં આવે. પણ એ જે આપણી રુચિ છે ને, એ આપણી જે રુચિ છે ને, એને જો મહાપ્રભુજીની ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ તો એ રુચિ જે આપણી કથામાં જ છે, પણ મહાપ્રભુજીએ તો રૂપ સેવાને પણ પ્રાયોરિટી આપી છે. તો એના ઘરમાં એવું સેવા યોગ્ય વાતાવરણ થાય ત્યારે એનો એમ્બિશન તો એવો હોવો જોઈએ કે આ ભગવાનની કથા ગુણગાન કરવાથી મને ભગવાનમાં સ્નેહ થાય અને આગળ જતાં મારા પ્રતિબંધો દૂર થાય અને હું ભગવાનની સેવા આનંદથી કરી શકું. તો શરૂઆત કેમ કરવી? પહેલાં શરણાગતિ, ભગવદીઓનો સંગ, સત્સંગ, પરિચર્યા આવું કરશે તો કંઈક એના
અઘ છે એ બધા દૂર થતા જશે. અઘ દૂર કરવા માટે સેવા કથા નથી કરવાની, પણ આવી રીતના એનો એમ્બિશન સેવા કરવાનો હોવો જોઈએ. અષ્ટાક્ષર બોલવાવાળો પણ એનો એમ્બિશન સેવા કરવાનો હોવો જોઈએ. એનો મનોરથ તો એવો હોવો જ જોઈએ કે આગળ જતાં મને ભગવાનની સેવા મળે. ત્યાં બેસી રહેવા માટે નહીં હો ભાઈ. આ શરણાગતિ કે કથા પક્ષ છે એ ત્યાં બેસી રહેવા માટે નથી. भावेश भाई, ये इन्होंने पूछा ना, तो पहले मतलब मैं अपने इससे बोलती हूँ कि पहले हम लोग स्मरण करते हैं और शरणागति करते हैं, धीरे धीरे हम दृढ़ होते जाते हैं तो भगवान ही सेवा दे देते हैं. वो उनकी कृपा से ही होता है, क्योंकि मैं पहले मेरे को सेवा जरा भी पसंद नहीं था. स्मरण और ये सत्संग वगैरह वो सब करती थी, पर धीरे धीरे भगवान ने ही सेवा दे दिया और भगवान ने उससे रुचि बढ़ाई. पहले मिश्री धराना, दूध धराना, फ्रूट धराना स्टार्ट किया. अभी पूरा सेवा मतलब उनके कृपा से ही होता है, वो हमारे हाथ में नहीं है. એટલે ઘણી વખત એવું થાય કે સેવા પહેલાં પ્રાપ્ત થઈ જાય, એવું નથી. તો સેવા પહેલાં પ્રાપ્ત થઈ ગયું તો એને ભગવદીઓનો સંગ, જે મિસિંગ પાસું છે એને ડેવલપ કરવું છે. પહેલાં કોઈને સેવા પ્રાપ્ત થઈ ગઈ હોય, ઘરનું એટમોસ્ફિયર જ એવું હોય કે બધા ભગવત સેવા પરાયણ હોય, તો એને પહેલાં સેવા પ્રાપ્ત થઈ જાય તો એને ભગવત ભક્તોનો સંગ, મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવતનું અનુશીલન કરવું જોઈએ. કોઈને સેવા પહેલાં પ્રાપ્ત ન થાય, પહેલાં શરણાગતિ, પછી ધીરે ધીરે ભગવાનના ભક્તોનો સંગ થાય ને પછી આગળ એ સેવામાં વધી શકે, એવું થાય. એટલે આમાં કોઈ ફિક્સેશન નથી. જે મિસિંગ પાસું છે એને ડેવલપ કરવું જોઈએ. સેવા કરતા હોય તો મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવત, ભગવદીઓનો સંગ કરવો જોઈએ. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. અને ભગવત સેવા કથા શરણાગતિ પરાયણ છે તો એને ભગવત સેવામાં પ્રવૃત્ત કેમ થઈ શકીએ, એ બધો ઉપાય એને કરવો જોઈએ. બંને પાસા પરફેક્ટ કરવા માટે ઉપાય જે કરવા જરૂરી છે. સેવાવાળાએ કથાનું, કથાવાળાએ સેવાનું, જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, બેયનું સાયકલ ચાલવું જોઈએ. એ મુખ્ય પક્ષ છે. તો ભક્તિ આપણી નિરોધ અવસ્થામાં ખીલશે. કોઈ એક પાસું છે એનાથી નહીં ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલશે, પણ બહુ વાર લાગશે એમાં. કથાવાળા જે છે એની સર્વેન્દ્રિયોનું સમર્પણ નથી એટલે એને દુસંગ લાગવાનો ભય પૂરેપૂરો છે. સેવાવાળો છે એને કથા નથી એટલે એને એના ભાવનું પોષણ કરવા માટે નહીં થાય ભાવનું પોષણ, તો શિથિલતા આવશે. પોષકા અભાવે તું શૈથિલ્યમ, હરિરાયજી કહે છે કે જો સત્સંગ ન હોય તો સેવામાં શિથિલતા આવી જાય. એટલે બે એટલું ઇમ્પોર્ટન્સ છે. એટલે ભાવેશભાઈ, આ સકરણ જે કુમનદાસજી નો સંગ કર્યો તો એ છે ને વાર્તામાં 5 દિવસ સુધી એનો સંગ કર્યો. આ સકરણ રાજા માનસિંહ, માનસિંહ ક્યાં આવી ગયો? એટલે માનસિંહ સિદ્ધ કરવા માટે. હા, બરાબર. ભગવદીઓના સંગ માટે જતા પહેલા ત્યાં એની આજુબાજુમાં રહેતા, કીર્તન શીખવા માટે આસ્કરણજી ત્યાં ગયા વ્રજની અંદર, અને ગોવિંદ સ્વામી પાસેથી બધા આખા વર્ષના કીર્તનો શીખા ને. આ બહુ જરૂરી છે કે આપણને કીર્તન ન આવડતા હોય તો આપણે જ્યાં કોઈ નિષ્કામ ભાવથી શીખવતા હોય ત્યાં જવાય, ભાડે મકાન રાખીને વરસ દી રહીને શીખ્યા હોય. આસ્કરણજી જેવા રાજા ગોવિંદ સ્વામી પાસે કીર્તન શીખવા માટે કેટલો ટાઈમ રોકાણા વ્રજમાં. બધી વસ્તુ અવેલેબલ છે અત્યારે, તો આપણે નોન અવેલેબલ કાંઈ નથી. હા, હવે અવૃત વાળાને સેવા અને કથા બંને મળે. હવે અવૃત વાળાને સેવા અને કથા બંને મળે છે. એટલે અહીંયા અવ્યાવૃત છે પારિભાષિક અર્થમાં સમજવું જોઈએ. હવે ઘણા લોકો છે એ સેવા નથી કરતા પણ રિટાયર્ડ છે, સાવ નવરા બેથા નખો વાળે, તો એ વ્યાવૃત જ છે. રિટાયર્ડ હોવા છતાંય વ્યાવૃત છે. એ એંગલથી અહીંયા નથી કહેતા કે રિટાયર્ડ હોય એટલે અવ્યાવૃત ને બિઝી હોય જોબ કરવામાં એટલે વ્યાવૃત, એવું અહીં વ્યાખ્યા નથી ભાઈ. જે ભગવત સેવા પરાયણ હોય, ભગવત કથા પરાયણ હોય, ભલે એને આજીવિકા કરતા હોય, ભલે બધું જે બી એનું
રિસ્પોન્સિબિલિટી નિભાવતા હોય, પણ ભગવત સેવા અને કથા સત્સંગ એનું કમ્પ્લીટ હોય. સેવા વખતે સેવા, પછી જ્યારે વ્યાવૃત્તિ ઉપરથી આવે તો ભગવત ભક્તોનો સંગ કરે, મહાપ્રભુજીના ગ્રંથોનો સંગ કરે. તો એના બે પાસા પરફેક્ટ છે. એ અવ્યાવૃત. અને વ્યાવૃત એટલે શું? કે જે ભગવત સેવા માટે સમય નથી ફાળવી શકતો, એટલો એ વ્યાવૃત છે. એ પછી જેમાં હોય એમાં, સંસારમાં હોય કે આજીવિકામાં હોય કે, એ બધા વ્યાવૃત છે. ચલો, બીજો કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આગળ વધીએ, આપણી ભૂમિકા થોડી લઈ લે. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. એટલે આપણે સાધન દશામાં છીએ તો આપણા માટે પણ આ બંને વસ્તુ હોવી જોઈએ ને, સેવાયામમાં કથાયામ, એટલે બંને સેવા અને કથા. સાધન દશા હોય કે ફલ દશા હોય, બધાને સેવા અને કથા નું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. કુંભનદાસજી જેવા જે ભગવદીઓ છે કે જેને સર્વાત્મ ભાવ સિદ્ધ છે, જે વ્યસન અવસ્થા સુધી પહોંચેલા છે, એને એમ કહે છે કે મને ભગવદીઓનો સંગ જોઈએ. એટલે આને તમે એવું બાયફર્કેશન ન કરો કે સાધન અવસ્થામાં જ આ જરૂરી છે ને ફલા અવસ્થામાં જરૂરી નથી. નહીં, બધી અવસ્થામાં જરૂરી છે સેવા અને કથા. સાધન અવસ્થા હોય તો સાધન અવસ્થા, ને ફલા અવસ્થા હોય તો ફલા અવસ્થા. ખાલી એક હોય તો આનંદ છે ને બે હોય તો આનંદ અને પરમાનંદ. હા, બરાબર. પરમાનંદ ની પ્રાપ્તિ થાય, રસ નિષ્પત્તિ થાય. બંને જરૂરી છે. એટલું જ ઇમ્પોર્ટન્સ છે સેવા અને કથા. ચલો આગળ વધીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. બધાને સમજમાં આવે છે ને જલભેદ ગ્રંથ, એની ભૂમિકા કયા સ્ટેજ ઉપર જલભેદ ગ્રંથ આવી રહ્યો છે એ આપણે સમજ્યા કે ભગવત સેવા પરાયણ હોય ત્યારે આપણને કોઈ વક્તા શ્રોતાના ગુણોની જોવાની, એનું પરીક્ષણ કરવાની આવશ્યકતા નથી. પણ અનુસરમાં જ્યારે કથાનો પ્રસંગ આવે ત્યારે આ પાસું છે, જલભેદ અને પંચપદ્યાની છે, ત્યારે આપણને જરૂરી છે. કેવા વક્તા પાસેથી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ કરવું અને કેવા શ્રોતાની આગળ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોને કહેવા, એ સંદર્ભથી જલભેદ ગ્રંથ આવી રહ્યો છે. ભાવેશભાઈ, હા બોલો. મહાપ્રભુએ તો આ લગભગ 500 વર્ષ પહેલા ગ્રંથ રચ્યો છે ને, તો ત્યારે બી આવા કથાકારો ને એવું હશે કઈ? હા, અત્યારે તો બધા એવા છે, પણ 500 વર્ષ પહેલા બી એવા હશે ઘણા. હતા જ ને. રાજા દુબે ને માધવ દુબે ના પ્રસંગમાં જુઓ, ચોરે કથા વાંચવા જતા કે નહીં? બે ભાઈઓ, બે પટેલ ભાઈઓનો પ્રસંગ આવે રાજા દુબે માધવ દુબે ના પ્રસંગમાં, ત્યારે હતું. પણ આજના જેટલું રાફડો નહોતો ફાટ્યો ત્યારે, પણ આ હતું કે પરંપરાગત જે પુરાણીઓ હતા, સુત પુરાણી પ્રસંગ ભાગવતજીમાં આવે ને કે એનો કથા કહેતા, પરંપરાગત એવા હતા. પદ્મનાભદાસજી જેવા પૌરાણિક હતા. જો પદ્મનાભદાસજી કથા કહેતા ને, જ્વલંત દ્રષ્ટા. જો પદ્મનાભદાસજી, રાઈટ. બધો સંકલ્પથી બધું છોડી દીધું પછી. અને એને જયારે ખબર પડી કે અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમ આદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થ નૈવ યુંજિત પ્રાણે કંઠ ગતેરપી તદભાવે યથૈવસ્યા તદા નિર્વાહમાચરે. આ શ્લોક મહાપ્રભુજીએ સમજાવ્યો કનોજમાં, ત્યારે 1 સેકન્ડમાં ઓન ધ સ્પોટ નિર્ણય લઈ લીધો કે નહીં, આજ પછી હું ભાગવતની કથા ન વાંચું આજીવિકા માટે. તો આવી માદા હતી ભગવદીઓમાં. અને ભગવાનની કથા કેટલો મોટો દરજ્જો હતો એનો. ત્યારે તો આ એક ઇન્ડસ્ટ્રી છે, પૈસા કમાવા માટેની, લોકોની ભાવનાઓ સાથે ખેલવાનું. ધવલભાઈ કે છે ને, અઘરું નહીં, સહેલું ટેસ્ટ બદલાઈ ગયો.
અને પૈસા મસ્ત મળે, કોઈ શ્રમ નહીં, પરિશ્રમ નહીં. હા, તમને હું મારું જ દ્રષ્ટાંત આપું. અમે હીરા ઘસવા જતા ને, મારી બાજુમાં એક બ્રાહ્મણ પરેશભાઈ કરીને આવતા. બ્રાહ્મણ હતા અને સાયકલ લઈને આવતા, પરિસ્થિતિ સાવ નબળી હતી, ભાડે રહેતા. એમ કરતાં કરતાં હું ત્યારે હીરા ઘસવામાં મહાપ્રભુજીના ગ્રંથો, વેણુગીત, યુગલગીત, આ બધા 16 ગ્રંથો અને આવા બધા શ્લોકો લખીને ત્યાં બેઠો બેઠો હું બાય હાર્ટ કરતો. કારણ કે કામ હાથથી કરવાનું હોય તો મન એમાં લગાડતો. એવી રીતના બધા ગ્રંથો મહાપ્રભુજીના હું બાય હાર્ટ કરતો, પુરુષોત્તમ સહસ્રનામ ઇત્યાદિ. એને બહુ ગમતું આવું. એનું કારણ એ હતું કે એ જપ્યા તરીકે જાતો. ભાગવતની કથા જ્યાં ચાલતી હોય ને ત્યાં પાટલા જે લખાયો હોય ને એની ઉપર બ્રાહ્મણો બેસીને જપ કરતા. જે હમણાં ગિરીશભાઈએ વાત કરી ને આપણે રવિવારે, કે બીજા 108 બીજા પાટલા ઉપર બ્રાહ્મણો જપ કરતા હોય ભાગવતનો. એ જપ્યા તરીકે ત્યાં જાતા ને એને બધી લિંક બધી જાણી લીધી કે ભાગવતની કથા કેમ કરવી, કેમ વિસ્તાર કરવો, આવું બધું એને જપ્યા તરીકે થોડોક ટાઈમ ગયા વર્ષથી, પછી એને બધું રહસ્ય સમજાઈ ગયું કે ભાગવતની. પછી એને ભાગવતની કથા કરવાનું ચાલુ કર્યું. હવે બધાય દીકતો ધંધો ચાલે, ભાઈ ભાગવત છે જ એવું કે બધાયનો ધંધો ચાલે, એટલે એને ભાગવતની કથા કરવાનું ચાલુ કર્યું તો એનો ધંધો ઉપડો. હવે એની પાસે 4 વ્હીલ છે, ઘરના મકાન છે, મોટા ડુપ્લેક્સ, બધું થઈ ગયું. એને કાર્ડ છપાવ્યા. મને કાર્ડ એક દી મને ભેગા થયા તો કાર્ડ આપ્યું કે જુઓ ભાવેશભાઈ, હવે મારે ખૂબ ધોમધોકાર દ્રવ્યની આવક થઈ ગઈ છે. હવે અમારે 4 વ્હીલ છે, આવું મોટું મકાન લઈ લીધું, હવે બધું જ ધન ખૂબ આવી પડ્યું ભાગવત કથાથી. હવે એ પહેલાં જપ્યા તરીકે જાતો. એમ કરતાં કરતાં આજીવિકાનું સાધન એને બનાવી લીધું. એને ઘણા જગ્યાએ પછી એને પ્રોબ્લેમ ઊભી થઈ. બ્રહ્મસંબંધ નહોતું. એ શિવનો ભક્ત છે, મહાદેવજીના ભક્ત છે, બ્રાહ્મણ છે. તો એણે મને કહ્યું કે ભાઈ બ્રહ્મસંબંધ લેવું હોય તો શું કરવું? મેં કીધું બ્રહ્મસંબંધ લઈને તમારે શું કરવું? કે ભાગવતની કથા હું બ્રહ્મસંબંધ લઉં તો બધા સાંભળે ને. મેં કીધું એટલા માટે કંઈ થોડું બ્રહ્મસંબંધ છે. પછી મેં એને પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશક, આવું બધું આપ્યું. એણે વાંચ્યું. વાંચીને એણે મને કીધું કે જુઓ, આમાં તો કૃષ્ણને અનન્ય થઈને રહેવાનું છે, અમે તો અમારા ઈષ્ટદેવ તો શિવ છે. તો મેં કીધું તો બ્રહ્મસંબંધ લેવાની શું જરૂર છે? તમે પાશુપતમાં જે પ્રકાર બતાવ્યો દીક્ષાનો શૈવ પુરાણમાં, એવી રીતના તમે જીવો, શિવના અનન્ય થઈને રહ્યો. શા માટે બ્રહ્મસંબંધ લ્યો છો? અપરાધ થશે, તમને પાપ લાગશે દીક્ષા લેવાનું. આ તમે જે શરત છે અનન્ય આશ્રયની, એ જો તમે પાડી શકતા હોય તો તમે દીક્ષા, શરણ દીક્ષા ગ્રહણ કરો, નહીતર ન કરો. તો એ વાત સમજી ગયો એ કે બરાબર સાચી વાત છે. તો દીક્ષા લેવાનું એને માંડી વાળ્યું કે નથી લેવી ભાઈ, હું શિવનો ભક્ત છું તો શિવનો અનન્ય થઈને રહીશ. હવે એને 98 થી 99 ભાગવત સપ્તાહ કરી. હમણાં એનું એ કે મારી 99મી છે, મને કે એને કાઢી છે. ભાઈ મને કીધું કે તમે મહેમાન કલાકાર તરીકે આવો અમારી ભાગવત સપ્તાહમાં. મહેમાન કલાકાર તરીકે આવીશ તો પછી તમારી સપ્તાહ બંધ થઈ જશે, એનું શું કરવું? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આવી રીતના એ લોકોને એક લિંક મળી ગઈ, કેવી રીતના પૈસા કમાવા ભાગવત દ્વારા. ધન સંપન્ન થઈ ગયા. ભાગવત છે જ એવું પોપ્યુલર થઈ ગયું કે કોઈ ગરુડ પુરાણ નથી વાંચતું. જુઓ પાછું ખૂબી છે કે કોઈ અગ્નિ પુરાણ નથી વાંચતું, કે કોઈ ભવિષ્ય પુરાણ નથી વાંચતું, કે કોઈ નારદ પુરાણ નથી વાંચતું. ભાગવત જ વાંચે. ધોમધોકાર પૈસા આવવા લાગી ગયા. સમજમાં આવી ને? વલ્લભપુર પરિવારે ચાલુ કરી દીધું. હા, અધુરામ પૂરું એને ચાલુ કરી દીધું. હવે ભાવેશભાઈ, એટલે મહાપ્રભુજીના જે સિદ્ધાંતો આપણને બતાવ્યા 16 ગ્રંથ અંતર્ગત, 500 વર્ષ પહેલા જે 16 ગ્રંથનું આપણે એમને રચનાઓ કરી, એ અત્યારે બી એટલી જ પ્રાસંગિક છે. એમ અનિવાર્ય છે. એના વગર જ પુષ્ટિ સંપ્રદાયની અંદર જીવી જ ન શકે કોઈ. પુષ્ટિ સંપ્રદાય ઉપર આગળ વધી જ ન શકે.
પુષ્ટિ સંપ્રદાયમાં જો આગળ ભગવાનની દિશામાં વધવું હોય, ઠાકોરજીની દિશામાં, તો મહાપ્રભુજીના 16 ગ્રંથ પહેલાં જોઈએ. એટલે ગુસાઈજી નવરત્નની ટીકામાં કહે છે કે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે. જે ભગવાનની દિશામાં દ્રઢ ડગલાઓ ભરે, જે આ માર્ગની અંદર પ્રવૃત્ત થયો છે અથવા તો થવા માગે છે, ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય નાત્ર ન અત્ર અર્થિતા. જે મહાપ્રભુજીની વાણીથી વિમુખ છે, આવા લોકોને મહાપ્રભુજીની વાણી રૂપી સૂર્ય ઉગે કે આથમે આંધળાઓ છે, એને કંઈ ફરક ન પડે. પણ જેને ભગવાનની દિશામાં આગળ વધવું છે એને માટે તો એના માટે આ ગ્રંથો છે. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા. એવા લોકોને હું કાંઈ કહેતો જ નથી. ગુસાઈજી કે જે ભક્તિ માર્ગ ઉપર આગળ વધવા માગે છે એના માટે હું આ ટીકા લખું છું, એના માટે આ 16 ગ્રંથો છે. પણ જેને આગળ વધવું જ નથી ભાઈ, એને આપણે શું કહી શકીએ? બાકી 16 ગ્રંથ વગર કોઈ આ માર્ગ ઉપર આગળ ન વધી શકે. 16 ગ્રંથ આપણી સાધના પ્રણાલી છે, આપણો કર્તવ્ય ઉપદેશ છે કે પુષ્ટિ માર્ગની અંદર આપણે કેમ જીવવું, કઈ રીતના શરણાગતિ કરવી, કઈ રીતના સમર્પણ કરવું, કઈ રીતના સેવા કરવી, કઈ રીતના ભક્તિ કરવી. આ બધી ગાઈડલાઈન જો ન હોય તો આગળ વધી કેવી રીતના શકીએ? પુષ્ટિ સંપ્રદાયમાં ઇમ્પોસિબલ છે, અશક્ય છે. 550 વર્ષ પહેલા હોય કે અત્યારે હોય કે આજથી 1000 વર્ષ પછી પણ પુષ્ટિ સંપ્રદાય ઉપર જો આગળ વધવું હોય તો 16 ગ્રંથ અને 16 ગ્રંથ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. 16 ગ્રંથ સમજવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. સમજમાં આવી ને વાત? બીજા કોઈને પ્રશ્ન ન હોય તો એટલે થોડું લઈ લઈએ આપણે. હેલો, આ પ્રશ્ન અહીંયા નહીં જાય સાહેબ. હા બોલો. હેલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. સંભળાયું? હા હા સંભળાય છે. હવે હા, તમે વક્તાના તો આપણે તમે લક્ષણો બતાવ્યા કે એક તો જનોઈ હોવી જોઈએ, બ્રહ્મસંબંધ હોવા જોઈએ, પછી બ્રાહ્મણ હોવા જોઈએ. નહીં, બ્રાહ્મણ હોવા જોઈએ સત્સંગ માટે એ જરૂરી નથી હો. સત્સંગ માટે નહીં. હા, ભાગવત પુરાણના પ્રવચનની જે કથા એટલે કથા કરનારા જે છે એની અંદર એના માટે છે. અચ્છા, હા. તો એવી રીતે વક્તાના તો તમે આપે કીધા, પણ શ્રોતાના એવા ટૂંકમાં થોડા લક્ષણ બતાવો તો. શ્રોતાના તો બતાવી દીધા ને તમને. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોક વેદો તે મુખ્ય શ્રવણોત્સુકા, એ બધા સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધા. અને આગળ પંચપદિયાને જ્યારે અધ્યયન કરશો તો તમે રેકોર્ડિંગ સાંભળી લેજો. હું હમણાં યુટ્યુબ ઉપર મૂકી દઉં. બે વાક્યોમાં કહેશો તો થોડું ખ્યાલ આવે. તમે આ સાંભળી લેજો ને, બધું સમજાય. અને પંચપદિયાની આના પછી લેવાના જ છીએ આપણે. અચ્છા, તમે મોકલશો સાંભળી. હા, ચલો આગળ વધીએ. થોડું જુઓ. એકંદરે જોતા શ્રોતા અને વક્તાની બંનેની ભગવત કથાના શ્રવણાર્થે અને કીર્તનાર્થે પરસ્પર એકબીજાની અપેક્ષા રહે જ છે. એવી સ્થિતિમાં યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતાના અભાવમાં ન કેવલ ભગવત કથામાં રસાભાસ થવાની સંભાવના રહે છે, પરંતુ બીજ ભાવ પણ દ્રઢ થવાને બદલે ખંડિત થઈ જાય છે. ભાઈ, યોગ્ય શ્રોતા અને યોગ્ય વક્તા ન હોય તો ભક્તિ ખંડિત થઈ જાય. આ જ કારણથી જલભેદમાં યોગ્ય વક્તાનું સ્વરૂપ શ્રોતાના શ્રવણના અંગ રૂપમાં, શ્રોતાના શ્રવણાંગના રૂપમાં, શ્રોતાએ શ્રવણ કરવું છે તો ફર્સ્ટ અંગ વક્તાની પરીક્ષા આ છે. સમજો, શ્રવણાંગ છે, આ શ્રવણનું અંગ છે વક્તાનું પરીક્ષણ. એના વગર શ્રવણ ન થાય. જેમ હાથ છે આપણા શરીરનું અંગ છે,
હાથ બે કપાઈ જાય તો કાંઈ કામ ન થાય. એવી રીતના શ્રવણાંગ, શ્રવણનું અંગ, યોગ્ય વક્તા પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ કરવું. સમજમાં આવે છે ને વાત? જલભેદમાં યોગ્ય વક્તાનું સ્વરૂપ શ્રોતાના શ્રવણાંગના રૂપમાં એટલે શ્રોતાના શ્રવણના અંગના રૂપમાં સમજાવવામાં આવ્યું છે. અને પંચપદ્યનીમાં યોગ્ય શ્રોતાનું સ્વરૂપ વક્તાના કીર્તનાંગના રૂપમાં સમજાવવામાં આવ્યું છે કે કીર્તન કેવા શ્રોતાની આગળ કરવું. કીર્તન એટલે ફરીથી સમજી જાઓ, ઝાંઝને પખાવટ લઈને કીર્તન કરીએ એ કીર્તનની વાત નથી. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનો સત્સંગ એ કીર્તન. તો પંચપદ્યનીમાં યોગ્ય શ્રોતાનું સ્વરૂપ વક્તાના કીર્તનના અંગના રૂપમાં, વક્તાએ કીર્તન કરવું છે તો કેવા શ્રોતાની આગળ કીર્તન કરવું, કેવા શ્રોતાની આગળ સત્સંગ કરવો, તો એ કીર્તનનું અંગ છે. વક્તાના કીર્તનાંગના રૂપમાં સમજાવવામાં આવ્યું છે. એ ભાવેશભાઈ, અત્યારે તો કઈ રીતે ખબર પડે કે વક્તાનો તો કઈ ખ્યાલ આવે, શ્રોતાનો તો ખ્યાલ ના આવે. વક્તા તો એક હોય તો કદાચ કઈક ખ્યાલ આવી જાય, શ્રોતા તો 100 હોય તો તમે ક્યાંથી ખ્યાલ આવે કે શ્રોતા કેવા છે? બધાનો ખ્યાલ ના આવે, પણ મુખ્ય જે શ્રોતાઓ હોય, રોજ જેની આ સાથે આપણે સત્સંગ કરતા હોય તો ખ્યાલ તો આવી જાય ને. રોજ એટલા પૂરતું જ આવે ને, તો પછી લાંબુ વધારે હોય તો ના, વિશાલમાં હોય તો ના ખ્યાલ આવે. તો એવા જે અનન્ય શ્રોતા હોય એને આપણે મુખ્ય આગળ રાખીને કે એને અનુલક્ષીને આપણે સત્સંગ કરવો જોઈએ. બીજા તો ઘણા આવતા હોય તો શું કરવું, એને ના તો ન પાડી શકીએ. કાંઈ એને જો મહાપ્રભુજીની વાણી માફક ન આવે તો એની મેળે બંધ થઈ જાય. પણ જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા ભક્તો છે એને અનુલક્ષીને આપણે સત્સંગ કરીએ છીએ. કારણ કે ઘણા એવા આવતા હોય આમાં અન્યાશ્રય વાળા, તો શું કરવું? એટલે જ મેં આ પ્રશ્ન કર્યો. હા, તો મુખ્ય આવા શ્રોતા હોય ને એને આપણે અનુલક્ષીને સત્સંગ કરીએ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આવું અત્યારે પ્રોબ્લેમ આમાં થાય ઓનલાઈનમાં, બાકી આવો પ્રોબ્લેમ થાય નહીં. મહાપ્રભુજી વખતે આ ઓનલાઈન હતું નહીં, એમાં ખબર જ ન પડે શ્રોતા કેવા છે. અત્યાર સુધી ક્યાં હતું? કોરોના પછી ઓનલાઈન ચાલુ થઈ ગયું. બાકી મહાપ્રભુજીના વખતમાં તો એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા ભગવદીઓ જતા, બધા ભગવત ભક્તો સાથે મળતા. તો શ્રોતાના જીવનમાં એને જ્ઞાન તો હતું ને, ગામમાં રહેતા હોય તો ખબર તો હોય, રોજ એની સાથે સત્સંગ હોય તો ખબર તો પડે ને શ્રોતા કેવો છે. ઓળખાઈ જતું ને, આપણે લાઈવ હતા એટલે ઓળખાઈ જતું બધું. ઓનલાઈનમાં ખબર ન પડે, હવે એમાં શું કરીએ આપણે. અત્યારે તો સામૂહિકમાં જવાય જ નહીં, સત્સંગ સાંભળવા જ ના જવાય. એટલે પરીક્ષણ કરવું જરૂરી છે ભાઈ. બધે કેવા વક્તાનું પ્રયોજન શું છે એ જાણવું પહેલા જરૂરી છે. સાત્વિક છે, પછી ધન કમાવા માટે કે કીર્તિ કે લાભ પૂજાર્થે કથા નથી કહેતો ને, આવું બધું અંદર વિખ્ય એટલે બહુ ડિટેલ્સથી અંદર ઉતરીને તપાસવું જોઈએ. મહાપ્રભુજી એમ કહે છે. ચલો આગળ કહે છે, જુઓ. નિત્યાભિવંદનીય એટલે નિત્ય અભિવંદનીય છે ભગવાનના ગુણો, મંગલમય છે, પવિત્ર છે, અલૌકિક છે. તો નિત્યાભિવંદની શ્રી હરિના સર્વ તાપહારી ભગવાનના ગુણો કેવા છે? સંસારના તાપને હરવાવાળા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપમ, બધા પાપને અને તાપને હરવાવાળા છે ભગવાનના ગુણો. શ્રવણ મંગલમ, સાંભળતા જ મંગલ થાય એવા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જન. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે કે ભગવાનના ગુણો કેવા છે? સાંભળતા જ મંગલ થાય એવા છે. તાપહારી છે, સંસારના તાપથી જે તપેલા છે એના તાપને પણ હરવાવાળા છે. મંગલમય છે પ્રભુના ગુણો, તથા સર્વ સુખકારી પણ છે.
સુખ આપવાવાળાય છે, આનંદ પ્રદાન કરનારાય છે ભગવાનના ગુણો. પણ વક્તાઓના હૃદયના પાત્રમાં ભરેલા હોય ત્યારે કોઈક ભિન્ન રૂપ ધારણ કરી લે છે ભાઈ. વક્તાના હૃદયના પાત્રમાં આ ગુણો ભરેલા હોય ત્યારે જેવો વક્તા એવું સ્વરૂપ ધારણ કરે છે ભગવાનના ગુણો પણ. સમજમાં આવે છે ને વાત? વક્તાઓના હૃદયના પાત્રમાં ભરેલા હોય ત્યારે કોઈક ભિન્ન રૂપ ધારણ કરી લે છે, વક્તાના ભાવને અનુરૂપ સ્વરૂપ ધારણ કરી લે છે. જેવી રીતના ભાવ પણ પ્રભુ જાણી લે છે, એવું થઈ ને એનો અર્થ? અરે ના ભાઈ ના. વક્તાના હૃદયના પાત્રમાં જેવું પાત્ર છે એવા એ ગુણો બની જાય છે. વક્તા જો છે આજીવિકા માટે કથા કહેવાનું હોય તો એ ગુણો પણ એવા જ બની જાય છે, મલિન બની જાય છે. ભગવાનના ગુણો હોવા છતાંય એ સાંભળી ન શકાય. બરાબર, ઓકે. એટલે ભાવેશભાઈ આપણે જેવું સાંભળે એવું આપણને મળે નહીં. જેવો વક્તા હોય એવી ઇફેક્ટ થાય. એના જેવા વિચારો હોય. વક્તા કેવા પ્રયોજનથી કથા કહી રહ્યો છે એના જેવી ઇફેક્ટ શ્રોતામાં આવે. વક્તા જો આજીવિકા માટે કથા કહેતો હોય તો શ્રોતાની ભક્તિ ન વધે. હોય ને થોડીક એ ખંડિત થઈ જાય, એ નાશ પામે. આવા વક્તાના મોઢેથી ભગવાનના ગુણો સાંભળીએ ને તો. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ વક્તાના હૃદયના પાત્રમાં ભરેલા હોય ત્યારે એ ભિન્ન રૂપ ધારણ કરી લે, ત્યારે એ તાપહારી નથી રહેતા, ત્યારે એ મંગલમય નથી રહેતા, ત્યારે એ પવિત્ર નથી રહેતા. ભગવાનના ગુણો હોય તોય. એવા આજીવિકા માટે જે ભગવાનની કથા કહેતો હોય એવા વક્તાની અંદર એ ભગવાનના ગુણો જે છે રહેલા છે, એનું સ્વરૂપ બદલાઈ જાય છે, એવું અહીંયા તાત્પર્ય છે. તમે હમણાં પેલું વરસાદનું બોલ્યા ને કે વરસાદનું પાણી ચોખ્ખું હોય છે પણ જેવા પાત્રમાં પડે એવું બને છે. હા, રાઈટ. એવું ઈ રૂપ ધારણ કરી લે છે. બહુ મહત્વની વાત મહાપ્રભુજી કહે. એટલે મહાપ્રભુજી ભાગવતજીમાં પણ કહ્યું ને કે વૈષ્ણવ મૂળ હોય તો પણ વૈષ્ણવનો સંગ કરવો એમ. ભક્ત મુખે ને શ્રવણ કરવું. પણ અવૈષ્ણવનો પંડિતોનો એવા અવૈષ્ણવ પંડિતોનો સંગ ન કરવો. બરાબર, રાઈટ. પંડિત હોય તો પણ અવૈષ્ણવ હોય તો એની પાસેથી ન કરવી, કથા શ્રવણ ન કરવી. અને ભલે કાંઈ પંડિત ન હોય પણ મહાપ્રભુજીના ગ્રંથોને જો એ સમજાવી શકતા હોય નિષ્કામ ભાવથી તો એનો સંગ કરવો. ભલે પાંડિત્ય એટલું ન હોય તો પણ ચાલશે. એટલે આગળ આવશે ને કે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો છે એ એવા ભગવત ભક્તોની સાથે મળીને કરવામાં આવે તો વિશેષ રસ નિષ્પત્તિ થાય છે, ભક્તિનો ઉદ્રેક થઈ જાય છે. આગળ કહે છે જુઓ, જેવી રીતના જલ પોતે શીતલ હોય છે, જલ પોતે સ્વચ્છ હોય છે, અવ્યક્ત મધુર મીઠાશવાળું હોય છે, પછી સર્વશોધક હોય છે એટલે બધી શુદ્ધિ કરનારું હોય છે, તાપ શામક હોય છે. તમે તડકેથી તપીને આવ્યા હોય ને આવું ઠંડુ જલ પીવો તો તાપને શામક એને શમન કરવાવાળું હોય છે. છતાંય જે આધાર ભૂમિમાં એ જલ રહેલું હોય છે એના ગુણધર્મો એમાં આવે છે. છતાં પણ જે આધાર ભૂમિમાં ઉદાહરણ તરીકે કૂવામાં હોય કે તળાવમાં હોય કે નદીમાં હોય કે સમુદ્રમાં હોય કે ઝરણામાં હોય કે જે બીજા નાળા ખાડા વગેરેમાં ભરાયેલું હોય તે આધાર ભૂમિના ગુણધર્મથી યુક્ત બની જાય છે. સમજમાં આવે ને? ભલે જલ છે એ સ્વચ્છ હોય કે અવ્યક્ત મધુર મીઠાશવાળું હોય કે સર્વ શોધક હોય એટલે શુદ્ધિ કરનારું હોય કે તાપનાશક હોય, છતાં પણ જે પાત્રમાં ભરાયેલું હોય એવા ગુણધર્મોને લઈને આવે છે. પાત્ર ભેદથી પાત્રમાં જેવું ગુણ હોય એવી ઇફેક્ટ એમાં આવે છે. એટલે તો તમે ભિખારીને કોઈ આપો, ભિક્ષા આપી દો, એનું પાત્ર અપવિત્ર હોય, ભલે પ્રસાદ આપી દીધો, પછી પ્રસાદ કેમ નથી લેવાતો?
દૂષિત પાત્રમાં પડી ગયા પછી પ્રસાદ પણ આપણે ગ્રહણ નથી કરતા. પાત્રભેદ થઈ ગયો ને. તમે એમ કહો કે મહાપ્રસાદ છે, એ મહાપ્રસાદ છે તો કેમ ખાતા નથી? કે જે ભિક્ષુકને આપી દીધું એના પાત્રમાં, પછી કેમ મહાપ્રસાદ ખાતા નથી? સમજાય છે વાત? પાત્ર ભેદ થઈ ગયો ને. કૃષ્ણદાસ અધિકારી છે, એને બતાવશે ને કે ખારા સમુદ્રમાં પડે કાળું થાય, ગટરના પાણીમાં ગટર જેવું થાય, એવું બતાવશે હવે. હા, પાત્ર ભેદ થઈ ગયો ને. ગુસાઈજીએ કૃષ્ણદાસને કીધું, ભાઈ ત્યાં વૃંદાવનમાં નહીં જાઓ, જ્યાં મહંતો રહેતા હતા ત્યાં ગયા તો ખૂબ તૃષા લાગીને મૂર્છિત જેવા થઈ ગયા. તો ત્યાંના જે મોટા મોટા મહંતો હતો એને જલ પાવાનું કહ્યું તો ન પીધું. સાવ હીન જાતિનો ત્યાંનો જે ગુસાઈજીએ જેને નામ દીક્ષા આપી હતી એના હાથનું એણે જલ લીધું. કેમ? પાત્રભેદ છે. સમજાઈશ ને? જલભેદ બધી જગ્યાએ લાગુ પડે, કેવલ કથામાં જ નહીં, કથાના શ્રવણ કીર્તનમાં જ નહીં, પાત્રભેદમાં તમારે પ્રસાદની અંદર આ જ પાછું પ્રોબ્લેમ આવશે કે કેવા પાત્રની અંદર પડેલો છે, બિરાજે છે. કોઈ ભિક્ષુકના પાત્રની અંદર હોય તો એ પ્રસાદ લેવો ન લઈ શકાય. સમજમાં આવે ને વાત? એટલે અધિકારીએ કૃષ્ણદાસ અધિકારી એટલે આવા મહંત લોકોના હાથનું જલ નથી લીધું કે ભાઈ મહાપ્રભુ ગુસાઈજીનો સેવક હોય, ભલે હીન જાતિનો હોય તો એના હાથનું લીધું. પાત્રભેદ. ભાવેશભાઈ, આ જલભેદ એટલે સંગ જ બતાવે છે ને એક જાતનો, કે જેવો સંગ હોય એવો જ એને રંગ લાગે, એવું જ બતાવે છે ને. એવી ઇફેક્ટ આવે, જેવો વક્તા હોય એવી અસર થાય, જેવો શ્રોતા હોય એવી અસર થાય ભગવત ગુણગાનની. એટલે જલ શુદ્ધ છે, પણ જેવા ખાડામાં ભરાયેલું છે કે નદીમાં કે સમુદ્રમાં એના ગુણધર્મોને લઈને આવે છે અને અસર પણ એની એવી જ થાય છે. ભાઈ સમજમાં આવી ને વાત? જલ તો શુદ્ધ જ હોય, પણ દવાનું પાત્રમાં પડ્યું હોય, આપણી દવા કોઈ એવી દવા હોય એની અંદર એ જલ પડ્યું હોય તો એ ન પી શકાય. પછી એ દવાના ગુણધર્મોને ભેગા લઈને આવે. ચલો, તૈતરી સંહિતાની અંદર જુઓ, મહાપ્રભુજી આ જલભેદ ગ્રંથમાં જે 20 પ્રકારના જલ બતાવ્યા એ કયા શાસ્ત્રમાંથી બતાવ્યા? તો કે તૈતરી સંહિતાના 7મા કાંડમાં જલના 20 રૂપ શ્રુતિમાં ગણાવવામાં આવ્યા છે અને ત્યાંના મંત્રો પણ છે. જે પુષ્ટિ પાઠાવલી તમારી આગળ હોય તો એમાં જલભેદ છે એની ભૂમિકામાં આ બધા મંત્રો આપ્યા જ છે. જુઓ, કુપ્યાભ્ય સ્વાહા, પછી કુલ્યાભ્ય સ્વાહા, વિકર્યાભ્ય સ્વાહા, અવટ્યાભ્ય સ્વાહા, ખિન્યાભ્ય સ્વાહા, હૃદાભ્ય સ્વાહા. એવી રીતના ત્યાં 20 પ્રકારના જલ બતાવ્યા છે. કૂવાનું જલ, નહેરનું જલ, ખેતરનું જલ, પછી નદીના જલથી બનેલો ખાડો, પછી ગંદા નાળા યા મોરી, ગટરના જલથી બનેલા ખાડા છે ને, મોરી એટલે ગટરનું જલ, પછી નદીના જલથી બનેલા મોટા તળાવ, પછી પીવાલાયક પાણીવાળા મોટા તળાવ. આ બધા જ પ્રકારો ત્યાં તૈતરી ઉપનિષદમાં ગણાવેલા છે. પછી સુંદર કમળ વગેરે પુષ્પવાળા મોટા તળાવ, પછી નાના તળાવ, પછી બહુ કાદવવાળા તળાવ, પછી વરસાદનું જલ, પછી સ્વેદ જલ એટલે પરસેવાનું જલ, પછી ઝરણા જે જંગલની અંદર વહેતા હોય તે, પછી ઝાકળનું બિંદુ, ઝાકળનું જલ, પછી વરસાદના નદી નાળા જેવા અસ્થિર પ્રવાહવાળા જલ. એટલે અસ્થિર પ્રવાહવાળા એટલે શું? વરસાદ આવે ત્યારે વધી જાય, ચોમાસું ચાલ્યું જાય તો પાછા ઘટી જાય, એ અસ્થિર પ્રવાહવાળા જલ કહેવાય. પછી 12 માસ વહેતી નદીઓ, એ સ્થિર પ્રવાહવાળી કે હંમેશા એ 12 માસ વહ્યા કરે, એમાં વધારો ઘટાડો થાય પણ બંધ ન થાય એવી વહેતી નદીઓ, સ્થિર સર્વદા સમાન રૂપમાં વહેતા જલ. પછી નિરંતર ઉદ્ગમવાળી એવી નદીઓ
કે જેમનું જલ વરસાદ યા ગ્રીષ્મમાં વધતું કે ઘટતું હોય એવી નિરંતર ઉદ્ગમ સ્થાનથી, એ નદીઓનું જે ઉદ્ગમ છે જ્યાંથી પ્રગટ થઈ હોય ત્યાં એ વરસાદ અને ગ્રીષ્મના કારણે વધતું હોય અને ઘટતું હોય. પછી સમુદ્રમાં મળવાવાળી મહાનદીઓ, જે મોટી ગંગાજી વગેરે મહાનદીઓનું જલ, પછી સમુદ્રનું જલ થયા ને 19મું સમુદ્રનું જલ, અને 20મું બીજા પણ આમાંથી ભરેલા અથવા તો નીચે પડેલા જલ, એટલે સમુદ્ર કે નદીમાંથી લાવેલું જે આપણે ગાગર ભરીને લાવીએ એવા જલ, કે નીચે ખાડામાં પડેલા જલ વગેરે. તો કુદરતી રીતે એકરૂપ હોવા છતાં પણ જલ પોતાના આ આધારોના ગુણધર્મને અનુરૂપ અનેક રૂપતા પ્રગટ કરે છે. જલ એક જ છે, પણ આ 20 પ્રકાર બતાવ્યા. જુઓ અહીંયા એક જ જલ છે, આવા 20 પ્રકારનું બની જાય. જે પાત્રમાં પડે એવું એ બની જાય છે. આવી જ રીતના આ ફોર એક્ઝામ્પલ છે. તૈત્તરીય ઉપનિષદ જે છે એમાં આવા જે જલના પ્રકારો બતાવ્યા છે એના ઉપરથી મહાપ્રભુજીએ આચાર્ય ચરણોએ વક્તાના પ્રકાર બતાવ્યા. અદ્ભુત આ હેન્ડ એન્ડ ગ્લોવ્સ જેમ એક મય બની જાય છે એવી રીતના બ્લેસિંગ કરી છે મહાપ્રભુજીએ, કે જલ સાથે વક્તાના પ્રકાર સમજાવ્યા. તો આવી જ રીતના જુઓ, ભગવાનના એક રૂપ ગુણ પણ, ભગવાનના ગુણ એક જ સરખા અલૌકિક, દિવ્ય, દુઃખહારી, મંગલમય છે, પવિત્ર છે. એ એકરૂપ ગુણ પણ ભગવત કથાના વક્તાની યોગ્યતા તથા ભગવત કથાના વક્તાના ભાવોને અનુરૂપ અનેક રૂપતા ધારણ કરી લે છે. એક જ ગુણો અલગ અલગ વક્તાના કારણે અલગ અલગ એ રૂપો, એ કથાના સ્વરૂપો પ્રગટ થાય છે. આ આખું જલભેદની ભૂમિકા છે. હવે અહીંથી આગળ ગ્રંથ શરૂ થશે. અહીં સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી, અને નહીંતર પછી આવતે વખતે આપણે મંગલાચરણ કલ્યાણરાયજીની ટીકા છે, આમાં કલ્યાણરાયજીની છે, પુરુષોત્તમજીની છે, જલભેદ ગ્રંથની તમે જોશો તો, અને વલ્લભજી છે, અને બાલકૃષ્ણજીની છે. 4 ટીકાઓ છે, અને બીજા 2 પરિશિષ્ટ છે. એટલે વિશેષતયા આ ગ્રંથને સમજાવવા માટે એની ઉપર પરિશિષ્ટ પણ લખાણા છે. આપણા પૂર્વાચાર્યોએ કેટલો મહાપ્રભુજીના ગ્રંથોને સમજાવવા માટે કેટલો પરિશ્રમ લીધો છે. એ આ ટીકાઓને પહેલાં તો આપણે ઘરમાં વસાવીએ, અને વસાવીએ પછી એને અધ્યયન કરીએ, વાંચીએ, તો આપણને સમજમાં આવે કે મહાપ્રભુજીની વાણીનું રહસ્ય શું છે. આ ટીકાકારોએ કઈ રીતના આચાર્ય ચરણોની વાણીને સમજાવી છે. આ ખૂબ જરૂરી છે. ચલો, કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? સમજમાં આવી ને ભૂમિકા? જલભેદ કયા લેવલ ઉપર આવી રહ્યો છે, કયા દ્રષ્ટિકોણથી આવી રહ્યો છે, અને એનો વર્ણ વિષય શું છે. આ બધા પાસાઓની આપણે વિવેચના કરી. આમાં હવે કોઈને કાંઈ ન સમજાણું હોય ટેક્સ તો પૂછો. સમજાઈ ગયું ને બધાને? મન ફાવે ત્યાં કથા સાંભળવા ન બેસી જવું. આ કાનના જેમ પોસ્ટ ઓફિસના ડબ્બામાં ટપાલ નાખે એવી રીતના આ કર્ણપૂટમાં બધી કથાની આહુતિ ન નાખી શકાય. આપણી ભક્તિ ખંડિત થઈ જાય. આજના વલ્લભકુંડને ખબર છે મહાપ્રભુજીએ જલભેદમાં આવું બતાવ્યું છે, છતાંય એ લોકો આવું કરે છે, તો પછી આ વૈષ્ણવની તો વાત. એટલે ઘણાને ખબર છે, ઘણાને ખબર નથી. ખબર છે અને આચરણમાં નથી મૂકવું છે ને. પણ એક્ચ્યુઅલી આ લોકો જનામી જન્મમ નચમે પ્રવૃત્તિ, જનામી અધર્મ નચમે નિવૃત્તિ છે. હા, ડોક્ટર સાહેબે જો શું કીધું. આ લોકો ડાયરા જેવું કરી નાખ્યું છે. આ લોકો ભાગવત શ્લોકે વાત કરે 8 દિવસ. ડાયરા જેવું જ છે.
સાચી વાત. હમણાં ભાગવત તમારા કુટુંબમાં ભાગવત રાખી હતી તો શાસ્ત્રી મારો ભાઈ ઈશારા કરતો હતો કે બધા બગાસા કહે છે કે મારા જ એકાદું ભજન ચાલુ કરે ઉભા થઈને બૈરાવ નાચવા માટે તો વળી 5 મિનિટ ભજન ગાઈ નાખે એટલે ઓલા ખંખેરી નાખે બધે આળસ. હા એ બધા શાસ્ત્રીઓની હિસ્ટ્રી બે શ્લોક નથી વાંચતા. હા એમાં કઈ ભાગ નથી. જય શ્રી કૃષ્ણ. કઈ વૈષ્ણવો સમજીને જ કથા સાંભળવા ના જાય તો પછી વ્યાસપીઠ પર કોની આગળ કથા કરવાના છે? એટલે એ લોકોનું આપણે નહીં જોવાનું, આપણે આપણું જોવાનું કે આપણે નહીં જવાનું. એ પણ છે કે ભાઈ આપણે વક્તાને જે કસ્ટમર મળી જાય છે, બિઝનેસ ચાલવાનો છે. હા પીવા વાળા રાજી ને પીવડાવવા વાળા રાજી આમાં. એટલે સરખા ભેગા થઈ ગયા તો પછી હવે આમાં દારૂબંધી કેમ ચાલે? એટલે આપણે કમસે કમ મહાપ્રભુજીની કંઠી ગળામાં પહેરી હોય તો આપણે કમસે કમ સાવધાન રહેવું ભાઈ. અને જે આપણા વૈષ્ણવો હોય તો એને આપણે સાચું મહાપ્રભુજીના ગ્રંથ સમજાવે એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણી જવાબદારી છે કે બીજાને પણ મહાપ્રભુજીની વાત સમજાવીએ. પછી નો સમજે તો હરી ઈચ્છા ભાઈ, આપણે શું કરીએ, પણ આપણી ડ્યુટી છે મહાપ્રભુજીની વાત સમજાવવી. હા બોલો. એટલે તે વખતે મહાપ્રભુજીએ તો કીધેલું જ ને, પઠનીય પ્રયત્ન નિર્હેતુ કદમ બતા. છે જ. હવે મહાપ્રભુજીની આજ્ઞાને કોઈ વાંચે નહીં શું કરવું ભાઈ આપણે? બાકી આચાર્ય ચરણોએ બોલો કાંઈ કચાશ રાખી છે સંપ્રદાયની અંદર? એટલા ગ્રંથો આચાર્ય ચરણોએ પ્રગટ કર્યા છે, એમાં કોઈ કચાશ નથી. ભાવેશભાઈ, આ જલભેદ અને આ પઠનીય પ્રયત્ન આ બેની સંગતિ કેમ કરવી? કારણ કે એમાં તો જાતે જ વાંચવાનું, જાતે શ્રવણ, પોતે સાંભળો, પોતે કીર્તન કરો એમ આવે પઠનીય પ્રયત્ન. પણ એમાં મહાપ્રભુજી એમ કીધું ને, સર્વ હેતુ વિવર્જિતમ. કોઈ જાતના આપણે પોતે કોઈ નથી, આપણે ભગવત રસ માટે જ વાંચીએ. આપણને સમજાવવાનું તો નથી. એ ગૂઢ વાણી છે, એમાં સુબોધ નથી, એની કરતા વધુ ગૂઢ છે. હવે જે લોકો આ બધા જાણીને બેઠા છે એ મારા બેટા દુકાન ખોલી બેસી ગયા. જવું તો જવું ક્યાં? એટલે તો આ કીધું ને કે ભાઈ આપણે જાતે વાંચીએ એના કરતાં સમાનશીલ ભગવત ભક્તોની સાથે જ્યારે આપણે ભાગવતનું અનુશીલન કરીએ ને ત્યારે વિશેષ રસ નિષ્પત્તિ થાય. સમાનશીલ ભગવત ભક્તો સાથે સત્સંગ કરીએ તો આપણી ભક્તિની વૃદ્ધિ થાય. એટલે આ જલભેદ ગ્રંથ આવી રહ્યો છે. બાકી તમે જાતે ભાગવતનું ચિંતન કરતા હોય તો એમાં કઈ વક્તા શ્રોતાની જરૂર નથી. મેં તમને કહ્યું એમ જ પછી બે ભક્તિ શ્રવણ અને કીર્તન બંને રહી જાય. પણ એ સમજ આપણે જ્ઞાન નથી ને સંસ્કૃતનું પછી અમુક જે શબ્દો આપણે તમે જ્યારે પઠનીય પ્રયત્ન એટલે સર્વ પઠનીય પ્રયત્ન વારંવાર વાંચો તો મહાપ્રભુજી આપણે સમજાવશે. પ્રયત્ન પૂર્વક વાંચો પછી તો વલ્લભ જ છે ને છેલ્લે તો. હા એટલે આપણે જ્યારે ભાગવત એકલા વાંચીએ કે આપણી જાતે વાંચીએ ને તો આપણે કંઈક મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકારે ન સમજી શકીએ. એટલે જે આપણા પૂર્વાચાર્યો છે, જે ભાગવતમાં પરાયણ છે, એણે જે રીતના ભાગવત સમજાવ્યું હોય એ રીતના ભક્ત મુખે કે આચાર્ય મુખે ને પરંપરાથી શ્રવણ કરવું જોઈએ. તો આપણને સાચો અર્થ સમજમાં આવે. મહાપ્રભુજીના 16 ગ્રંથ પણ આપણે જાતે વાંચીએ તો આપણે ક્યાંક ને ક્યાંક આડો અવડો અર્થ કાઢીએ. એના કરતાં જે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં જે સૈદ્ધાંતિક આચાર્યો છે કે જે ભગવત ભક્તો છે એની પાસેથી જો 16 ગ્રંથ સમજવાનો આગ્રહ રાખીએ તો આપણે એકદમ રાઈટ દિશામાં મહાપ્રભુજીની વાણીને સમજી શકીએ. અને 16 ગ્રંથ પણ આપણે ટીકા સાથે વાંચવા જોઈએ. ટીકાકારોનો અભિપ્રાય જો ન સમજીએ તો પણ 16 ગ્રંથ આપણે સાચી દિશામાં ન સમજી શકીએ. સમજાય ને? એટલે આ બહુ જરૂરી છે. સત્સંગ એટલો જરૂરી છે. બોલો, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? નહીંતર આપણે સમાપન કરીએ.
બધાને આમ અઘરું નથી લાગતું ને? ના ના સમજમાં બસ ઘણું સરળ બોલો છો તમે. સરળ. સુંદર રીતે સમજાવો છો. હા, સરળ લાગવું જોઈએ, આપણને મેસેજ કન્વે થવો જોઈએ, સમજાવવું જોઈએ, બીજું કાંઈ નહીં. મહાપ્રભુજીની વાણી આપણા હૃદયારૂઢ થવી જોઈએ, આપણને સમજાવવી જોઈએ. તમે પણ ઘરે વાંચો. પહેલાં તો આ ગ્રંથને વસાવો ઘરમાં. મહાપ્રભુજીની વાણીને ઘરમાં વસાવો પહેલાં. મહાપ્રભુજીની જો કંઠી પહેરી હોય તો મહાપ્રભુજીની વાણીને પહેલાં ઘરમાં વસાવવી જોઈએ. ઘરમાં હોય તો વાંચો, બીજો સ્ટેજ આવે વાંચીએ એને. ઘરમાં વસાવીએ જ નહીં તો શું, બધુંય વસાવીએ આપણે. દુનિયાની બિનજરૂરી વસ્તુ વસાવતા હોય. અને કંઈ મહાપ્રભુજીના ગ્રંથોની કિંમત નથી એટલી. તમે એને ઝેરોક્ષ કરાવો તો એટલી કિંમત નથી. 100 રૂપિયામાં જલભેદ ગ્રંથની ટીકા તમને થઈ જાય. આ જલભેદ શું, પંચપદિયાની બે સાથે જ અમે આપી છે. 100 પેજ છે, 100 પેજમાં બે જલભેદ અને પંચપદિયાની ટીકાના બધા ટીકાકારો આવી જાય 100 રૂપિયામાં. હવે 100 રૂપિયા તો આપણે ક્યાંય વેડફી નાખતા હોય સાવ. અત્યારે 100 રૂપિયાની વેલ્યુ કેટલી છે? એક પેજનો 1 રૂપિયો લે તો 100 રૂપિયાની ટીકા થાય. પણ ખબર નહીં બધાને મહાપ્રભુજીના ગ્રંથોની કેમ એલર્જી હોય. નહીં, ગ્રંથ ઘરમાં નહીં. સત્સંગ કરવાનું હોય તમે સાંભળી લે, ઓનલાઈનમાં જોઈન્ટી થઈ જાવ 8, 8:30 વાગે. બાકી અમે ઝેરોક્ષ બેરોક્ષ કરાવવાના નથી. સ્ટ્રેટ વાળમાં અમે 10,000 વાપરી શકીએ. મેકઅપમાં અમે 20,000 વાપરી શકીએ. આઈબ્રોમાં અમે 500 વાપરી શકીએ. ફેશિયલમાં અમે કેટલા લઈએ? ફેશિયલ 2,000 વાપરી શકીએ. 100 રૂપિયા મહાપ્રભુજીના ગ્રંથને ઝેરોક્ષ કરાવવામાં ન વાપરી શકીએ તોય પાછા આપણે પુષ્ટિ માર્ગી છે ને. કેવી નિષ્ઠા છે અહીંથી ન સમજે છે, આપણા આચરણથી. લાખો રૂપિયા આપણે વેસ્ટેજ ઓફ મની આપણા ડે ટુ ડે લાઈફમાં ઉડાડીએ છીએ. ચાલો આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. ભાવેશભાઈ, હા, આપણા બધા ટીકાકારોની ટીકા સાથેના ગ્રંથો ક્યાં પુષ્ટિ વિદ્યા એપમાં જે હોય છે કે પછી બીજે કઈ ઉપલબ્ધ હોય છે? અરે ભાઈ, આ ગ્રુપમાં ગિરીશભાઈએ 4 વખત મૂક્યા. બધી 16 ગ્રંથની ટીકા 4 વાર મૂકી. તો એમાંથી તમે ઝેરોક્ષ કરાવી શકો ને. જેમ કે તમે જલભેદ મૂકો તો એમાં તો જલભેદ જ છે ને. 2 ગ્રંથ છે એમાં, જલભેદ ને પંચપદ્યા. હા, જલભેદ ને પંચપદ્યા. હા, એટલે તો બધા એટલે આપણે 16 ગ્રંથો નથી ને હવે તો. આવી રીતના અલગ અલગ હોય ને. અહીંયા સુખધામમાં તો એમને જ પુસ્તક આપે જ નથી, એક પૈસો લેતા આ લોકો પુસ્તકનો પણ. બરાબર છે, પણ લેવા વાળા જોઈએ. એવું છે, સાચી વાત છે. હા, ગ્રંથો છે રાખ્યા કબાટોમાં ભરી ભરી, ઉદયની બુદ્ધિને સુધારવા. એટલે થોડું ગ્રંથ મુંબઈમાં કાંદીવલીમાં મુંબઈમાં. હા, સુખધામમાં મળે જ છે. મુંબઈ રહેતા હોય ત્યાંથી પ્રાપ્ત કરી લે.